विनायको मङ्गलं दिशतु मे सरस्वती। मङ्गलं दिशतु मे महेश्वरी मङ्गलं दिशतु मे सदाशिवः। देहं प्राणमपीन्द्रियाण्यपि चलां बुद्धिं च शून्यं विदुः स्त्रीबालान्धजडोपमास्त्वमिति भ्रान्ता भृशंवादिनः मायाशक्तिविलासकल्पितमहाव्यामोहसंहारिणे तस्मै श्रीगुरुमूर्तये नमः श्रीदक्षिणामूर्तये। સો દેહ આત્મા નથી એના માટે ઘણા બધા અનુમાન આપવામાં આવ્યા. દૃશ્યત્વાદ, જડત્વાદ, રૂપાદિમત્વાદ, સાંશત્વાદ, ભૌતિકત્વાદ વગેરે. તદુપરાંત જો તમે ન સ્વીકારો દેહ જ આત્મા છે એ પ્રકારનો આગ્રહ રાખો તો મૂર્છા, સુષુપ્તિ, મરણ આ બધી અવસ્થાઓની અંદર તો દેહ પ્રદુષ્યતે તો દેહ તો આમ દેખાય છે પણ ચેતનતા નથી. આત્મા એટલે ચેતનતા. તો તેથી જો દેહ જ આત્મા હોય તો હંમેશા ચેતન હોવો જોઈએ કોઈ પણ સંજોગોમાં. પરંતુ એવા સંજોગો છે જ્યારે દેહ છે પરંતુ ચેતનતા નથી, જેમ કે સુષુપ્તિમાં, મૂર્છામાં, મરણ વખતે. અને તેથી જેને આપણે ચેતન કહીએ છીએ દેહ કરતાં અન્ય છે એ પણ સિદ્ધ થાય છે. જેવી રીતે સૂર્ય સર્વ પ્રવૃત્તિનું કારણ છે તેવી રીતે આ પરમાત્મા આ દેહની ઉપાધિની સર્વ પ્રવૃત્તિનું કારણ છે. વળી મમ દેહો એમ આ દેહ મારો છે એ પ્રકારની પ્રતીતિ બધાને થતી હોય છે. હું દેહ છું એવું કંઈ ક્યારેય કહેતું નથી, પણ અહીં મારો છે એવું તો આપણે કહેતા હોઈએ છીએ. તદુપરાંત કહ્યું કે ચાલો દેહ હું છું, મનુષ્ય પેલો કે હું દેહ છું એમ નથી કહેતો, પણ હું માણસ છું એવું તો કહું છું ને. તો માણસ એ દેહનો સ્વભાવ છે. તો કહું માણસ છું એવું કહું છું એ પણ હંમેશા નથી આવતું. ક્યારેક ક્યારેક એ સિવાયનો પણ ખ્યાલ મારા વિશે હોય. દ્રષ્ટાંત આપ્યું કે સ્વપ્નમાં માણસ કદાચ પોતાની અંદર વાઘ એવું આપણે કહી જોઈએ, અથવા તો સ્વપ્નમાં પોતાને જાગ્રત કરતાં જુદો તો જુએ. જાગ્રતમાં એક પ્રકારનો દેહ છે અને સ્વપ્નમાં બીજા પ્રકારનો દેહ હોય એ વસ્તુ તો બહુ સંભવિત છે. તેથી આ જાગ્રત દેહ જ આત્મા છે એવું ન કહી શકાય, કારણ કે આત્મા પણ તો બીજા દેહમાં થતું હોય છે. આ પ્રકારે આ સ્થૂળ દેહ છે એ આત્મા નથી, ચેતન નથી, એ નક્કી થઈ ગયું. ઇન્દ્રિયાણ્યપિનાત્માન કર્ણત્વાત પ્રદીપવત. ટીકાકારે કહ્યું કે આ બધી ચર્ચા તો અનુમાન તર્ક પર આધારિત છે. જ્યારે ચાર વાક લોકો તો તર્ક અનુમાન સ્વીકારતા નથી. તો અનુમાન ન સ્વીકારી તો કોઈ પણ પ્રકારનો વ્યવહાર શક્ય જ ના બને. દરેક વ્યવહારમાં પ્રત્યક્ષ ઉપરાંત એક અથવા બીજું પ્રમાણ સંકળાયેલું જ હોય છે. અનુમાન હોય, અર્થાપત્તિ હોય, ઉપમાન હોય, કંઈક અનુપલબ્ધિ હોય, કંઈક તો પ્રમાણ સંકળાયેલું છે, તો જ વ્યવહાર શક્ય છે. તેથી ભલે એ લોકો એમ દાવો કરતા હોય કે અમે માત્ર પ્રત્યક્ષને જ પ્રમાણ તરીકે સ્વીકારીએ છીએ, પણ જો પ્રત્યક્ષને જ પ્રમાણ માને અને બીજા કોઈ પ્રમાણ ન સ્વીકારે તો એ પોતે કશો વ્યવહાર કરી જ ના શકે. એ વ્યવહાર કરે છે, બતાવે છે કે એ બીજા બધા પ્રમાણ પર સ્વીકારે છે. ઇન્દ્રિયાણ્યપિનાત્માન કર્ણત્વાત પ્રદીપવત. પછી ઇન્દ્રિય આત્મા છે પક્ષને લીધો તો કે ઇન્દ્રિયો પણ આત્માના હોઈ શકે. કર્ણત્વાત કારણ કે ઇન્દ્રિયો કર્ણ છે, જાણીતી વસ્તુ છે, જ્ઞાન ઉત્પન્ન કરવાનું સાધન છે. પ્રદીપવત જેમ દીવો હોય એ
અન્ય પદાર્થોને જાણવાનું સાધન, તેવી રીતે ઇન્દ્રિયો પણ અન્ય પદાર્થોને જાણવાનું સાધન છે. જેવો જેવી રીતે બીજા પદાર્થોને ઉજાડે છે તેમ ઇન્દ્રિયો પણ પોતપોતાના પદાર્થોને ઉજાડે છે. માટે ઇન્દ્રિયો કરણ છે. જે કરણ આત્મા કરણ હોય એટલે જ્યારે દેહ વિશે કહેવામાં આવ્યું કે દેહ દૃશ્ય છે એટલે દેહ કર્મ છે. દૃશ્ય એટલે કે દર્શનનું કર્મ. તો દૃશ્ય કર્મ પણ આત્માના હોય, કરણ પણ આત્માના કરતા હોય. આત્મા માત્ર હોય તો કરતા હોય. તો આ બધાએ પણ જેટલા આ બધી વિભક્તિઓ છે આપણી પાસે એ બધાની અંદર બીજી બધી વિભક્તિઓ જે છે એ હંમેશા આત્મા કરતાં જુદી જ હોય, કોઈને કોઈ જુદા નથી. એટલે કોણ એવું પ્રશ્ન પૂછે તો જ જેનો જવાબ મળે એ આત્મા હોય બસ. બાકીના બધા કારકો જે છે બધા એ કે શું એવું પૂછીએ ત્યારે કર્મ, અને શા વડે તો કે કરણ અને વગેરે વગેરે. તેથી આ દેહ છે એ તો ઘડાની જેમ દૃશ્ય છે અને માટે એ તો કર્મ શું એ કોટીમાં છે તો આત્મા ના હોય. ઇન્દ્રિયો છે એ શેના વડે, આમ કરણની કોટીમાં એ પણ આત્મા ના હોય. અને ઇન્દ્રિયો કરણ છે એવું શા પરથી કહો છો કે હા જ્ઞાન ઉત્પન્ન થવામાં કરણ છે. વીણા વાદનવત શ્રોત્રમ શબ્દ ગ્રહણ સાધનમ. જેમ આ વીણાનું વાદન કરવું એ શબ્દને ઉત્પન્ન કરવાનો આશ્રય છે. આ વીણા વાદન છે એ શબ્દ એટલે કે ધ્વનિનો આશ્રય છે. તો કોઈ પણ જ્ઞાન આપણે જ્યારે અનુભવ થાય ત્યારે અનુભવ કરનાર તો હોય, અનુભવ કરવાનું સાધન આપણી કોઈ ઇન્દ્રિય હોય, અનુભવનો વિષય હોય, એ વિષય જેમાં રહેલો છે વિષયનો આશ્રય પણ હોય. જેમ કે પુષ્પ સંપુટકાદિવત ગંધ જે છે એ પેલા ફૂલની પાંખડીમાં રહેલી છે. આ ધ્વનિ જે છે વીણા કે એવા કોઈ વાદ્યમાં રહેલો છે. પછી રૂપ છે એ કોઈક તેજમાં રહેલું છે, તો કોઈ આશ્રયમાં રહેલું છે. આ રીતે અને પછી આ જે રસ છે એ દહીં છે કે પછી દૂધ છે, મધ છે, ઘી છે, એવા કોઈ પદાર્થમાં રહેલું છે. એટલે આ બધા રસ કે સ્વાદનો આશ્રય છે એ પણ સ્વાદના જ્ઞાન માટે કરણ છે. એ આશ્રય ન હોય તો સ્વાદ હોઈ ના શકે અને તો જ્ઞાન ના થઈ શકે. એટલે જ્ઞાન થવા માટે આટલી વસ્તુઓ જોઈએ. બધા કરણની કક્ષામાં જ આવી જાય. એટલે દ્રષ્ટાંત આપવામાં આવે કે જેવી રીતે આ બધા આશ્રયો પણ કરણ છે, જ્ઞાન તેવી રીતે ઇન્દ્રિયો પણ કરણ છે. પછી આગળ 17મા શ્લોકમાં કહે છે, એટલે એની ટીકામાં 112મા પાના પર ઇન્દ્રિયાણામ મમતાસ્પદત્વાત તત્સંબંધી અહમાસ્પદો અન્ય તેભ્ય આત્મા સ્યાદિ યુક્ત્યા સાધયતિ. ઇન્દ્રિયાણામ મમતાસ્પદત્વાત. આ ઇન્દ્રિયો છે ને એ મારી એ પ્રકારના ખ્યાલનો વિષય છે. જ્યારે આત્મા હું એ પ્રકારના ખ્યાલનો વિષય છે. કોઈ દિવસ ઇન્દ્રિય વિશે હું આંખો છું એવું ક્યારે થતું નથી. હું કદાચ આંધળો છું એવું થાય પણ છતાં હું આંખો છું એવું કોઈ કહેતું નથી. હંમેશા મારી આંખો, મારા કાન, મારા હાથ, મારા પગ, આ ઇન્દ્રિયો છે એ મમ એટલે મારાપણાનો જ હંમેશા ખ્યાલ ધરાવતા હોય. ઇન્દ્રિયો વિશે મારાપણાનો જ ખ્યાલ હોય છે. ઇન્દ્રિયાણામ મમતા આસ્પદત્વાત. મમતા એટલે મારાપણું. એ મારાપણનો આસ્પદ કે આશ્રય છે ઇન્દ્રિયો. તત્સંબંધી અહમ આસ્પદ અન્ય. ત્યારે હું કોણ છું? આ મારાને સંબંધી. સંબંધ ષષ્ઠી છે ને, મારું એ સંબંધ ષષ્ઠી છે. એટલે કે મારું પુસ્તક. તો હું કોણ છું? પુસ્તકથી સંબંધિત. પુસ્તક મારું હોય તો પુસ્તક મારી સાથે સંબંધિત છે. હું પણ પુસ્તક સાથે સંબંધિત છું. તો હું કોણ કહેવાય? જે મારા સાથે સંબંધિત હોય. સંબંધ ષષ્ઠી. એટલે ઇન્દ્રિયો જે છે એ તો મારી છે. ઇન્દ્રિયોમાં મારાપણું રહેલું છે. તો જ્યાં મારાપણું હોય ત્યારે એને સંબંધિત કોઈ હું હોવો જોઈએ. તેથી આત્મા કોણ? તો હું છે. તો હું ખ્યાલ, હું જે ખ્યાલ છે એનો વિષય આપણે આત્મા કહીએ. તો એ તો એને સંબંધિત હોય, ઇન્દ્રિયોથી સંબંધિત હોય, મારાથી સંબંધિત હોય, મારાપણાથી. તત્સંબંધી અહમ આસ્પદાન્ય. તો ઇન્દ્રિય તો મારાપણાના ખ્યાલનો વિષય છે, આત્મ હુંપણાના ખ્યાલનો વિષય છું. તો એ મારું છે એના કરતાં હું જુદો છું. તે બી આત્મા અન્ય સ્યાત. માટે આત્મા એટલે કે હું આ ઇન્દ્રિયો કરતાં અન્ય જ હોવો જોઈએ. યુક્ત્યા સાધે તે પ્રકારે
યુક્તિપૂર્વક સાધે છે. 17મા શ્લોકમાં કહે છે, ઇન્દ્રિયાણિ ન મે સંતિ મૂકોસ્મિ બધિરોસ્મ્યહમ ઇત્યાહુરિન્દ્રિયૈર્હીનાઃ જનાઃ કિંતે નિરાત્મકાઃ. ઇન્દ્રિયાણિ ન મે સંતિ, મને આ ઇન્દ્રિયો નથી. મૂકોસ્મી, મૂંગો છું. જ્યારે એમ કોઈ કહે એટલે કે એ કે લખતો હશે, બીજા મૂંગો છું તો કહી તો ના શકે, પણ મૂકોસ્મીથી આહુ એમ કહે છે કે હું મૂંગો છું એમ કહે છે. પણ બીજી તો કહે આમ કોઈ એની પેલી ભાષાથી કહે કહેતા, સાઇન લેંગ્વેજ એને કહેવાય. એ તો કહે કે હું મૂંગો છું. આ મૂંગો છે એમ કહીને મને વાઘ ઇન્દ્રિય નથી એવું જાહેર કરે છે. બધિરોસ્મ્યહમ, સ્વામીજી હવે કાન ગયા, હવે સંભળાતો નથી. બધિરોસ્મ્ય, હું બહેરો છું. એટલે કે આ શ્રોત્રેન્દ્રિય મારી નથી, મને શ્રોત્રેન્દ્રિય નથી, મને વાઘ ઇન્દ્રિય નથી. એ પ્રકારે લોકો જાહેર કરતા હોય છે. ચક્ષુરિન્દ્રિય આંધળો છું. ઇતિ ઇન્દ્રિય હીના જના આહુ. આ પ્રકારે ઇન્દ્રિય વગરના જે માણસો છે એ આ પ્રકારે કહેતા હોય છે. કિંતુ નિરાત્મક શું એમનો આત્મા નથી? જો ઇન્દ્રિય આત્મા હોય તો ઇન્દ્રિય ના હોય તો આત્મા પણ ના હોય. તો ઇન્દ્રિયો નથી તો આત્મા તો છે કે માણસ તો છે, હું તો કરે જ છે. એટલે કે આ ચેતન છે અને તેથી એમાં આત્મા તો છે જ. આંખ નથી, કાન નથી, એટલે કર્ણેન્દ્રિય નથી. આ બધી ઇન્દ્રિયો ન હોવા છતાં પણ માણસ તો છે જ. એટલે ઇન્દ્રિયોનો જવાબ છે કે નિરાત્મક ના થઈ જાય, આત્મા વગર થઈ નથી જતો. તો આત્મા એને કહેવાય જે ન હોય તો માણસ નિરાત્મક થઈ જાય, આત્મા વગર નથી જાય. એટલે પેલા કહ્યું કે પ્રાણ આત્મા છે એવું કહે છે, પણ દેહ આત્મા છે, દેહ એવું કહેવામાં આવ્યું. પ્રાણ આત્મા છે એમ કહેશે, કારણ કે પ્રાણ ચાલી જાય તો અહીંયા આત્મા ચેતનતા રહેતી નથી. ચેતનતાને જ આત્મા ગણવામાં આવતી હોય તો આ પ્રાણ જતો ચેતન જત માટે પ્રાણ આત્મા છે, એવી એને સમર્થનમાં દલીલ છે. તો ચાલો, ઇન્દ્રિય આત્મા હોય તો ઇન્દ્રિય જવાથી આત્મા રહે નહીં, પણ ઇન્દ્રિયો ન હોય છતાં પણ માણસ હોય છે. એટલે કે છે કિંતે નિરાત્મકા, એ શું આત્મા વગરના છે નથી? ઉક્ત અનુમાને વિપક્ષે બાધકતરો મુક્ત વેદવ્ય. ઉક્ત અનુમાન વિપક્ષે એટલે કયું આ અનુમાન? કયું? ઇન્દ્રિયો તો મારા મમતાસ્પદ છે, મારાપણાનો આસ્પદ છે, મારાપણાનું કેન્દ્ર છે. તો જે મારું કહે છે એ કહેનાર પેલા મારા કરતા જુદો કોઈ હોવો જોઈએ આત્મા, એ ન સ્વીકારો તો કિંતે નિરાત્મક બાધક તર્ક કહેવો. તમે ન સ્વીકારો ને ઇન્દ્રિયો જ આત્મા એવો આગળ રાખો તો પછી શું ઇન્દ્રિયો ન હોય તો માણસ આત્મા વગર થઈ જાય? તો નથી. તેથી ઇન્દ્રિયો આત્મા છે ન કહેવાય. આ દલીલ કહેવામાં આવ્યું કે ઇન્દ્રિયો વાસ્તવમાં આત્મા ન હોઈ શકે. તો ઉપરાંત આગળ કહેવામાં આવ્યું કે ઇન્દ્રિયો આત્મા છે એમ કહો ત્યારે કઈ ઇન્દ્રિય આત્મા છે? આંખ પણ ઇન્દ્રિય છે, કાન પણ ઇન્દ્રિય છે, 5 જ્ઞાનેન્દ્રિયો છે, 5 કઈ અમારા આત્મા છે? ઘણા લોકો મનને પણ ઇન્દ્રિય કહે છે. તો આત્મા કઈ? દરેક જુદો આત્મા હોય તો પછી 10-11 આત્મા અંદર થઈ જાય તો મુશ્કેલ થઈ જાય. આત્મા તો શું થાય છે કે જોનારો એક ને સાંભળનારો બીજો અને બોલનારો ત્રીજો. તો બોલનારો જાણે કે હું શું બોલ્યો, સાંભળનારો ના જાણે. અને સાંભળનાર મેં શું સાંભળ્યું જોનારો ના જાણે. અને તેથી સાંભળે કોઈક અને જુએ કોઈક અને બોલે કોઈક, તો કોઈ વ્યવહાર કેવો રીતે ચાલે? આ તો જે સાંભળે છે જ બોલે છે, એને સંભળાવ્યું પછી હું બોલું. ટૂંકમાં એટલે બોલવાનું જે છે સાંભળવા પર આધારિત છે. અને આ બધું બીજી વસ્તુ પણ ચાલવા વગેરે જોવા પર આધારિત છે ને. આપણો અનુભવ છે કે જે જુએ છે ચાલે છે, જોઈને ચાલે છે. ખાડામાં પગ ના મૂકે, કાંટા કાંકરામાં પગ ના મૂકે. એવું ક્યારે બને? જે જોઈ રહ્યો છે ચાલી રહ્યો છે. અને આપણે કોઈને ઉત્તર આપીએ, કોઈ આપણે કશું કહે, ટેલિફોન પર વાત કરે અને આપણે જવાબ આપીએ તો સ્પષ્ટ છે કે જે સાંભળનાર તો એ જ બોલી રહ્યો છે. સાંભળનાર બીજો હોય ને બોલનાર બીજો હોય તો પછી કોઈ જાતની સંગતિ રહે છે નહીં. એટલે આ બધાને એકીકરણ કોણ કરે? આ બધી જ્ઞાનેન્દ્રિયો જ્યાં જાતનું જ્ઞાન લઈ આવતી હોય
એ બધા જ્ઞાનનો સમન્વય તો થવો જોઈએ ને. કારણ કે આંખ તો આપણને દેખાડે, ધારો કે આ કમળ છે, આંખ તો ખાલી રંગ દેખાડે. પછી સ્પર્શ કરીએ તો એનો સુવાળો સ્પર્શ હોય, સુગંધ હોય, તો આપણે ઘ્રાણેન્દ્રિય, આમ જુદી જુદી ઇન્દ્રિયો જે છે એ એક જ પદાર્થના જુદા અંશનું જ્ઞાન કરાવતી હોય, ત્યારે અંદર કોઈ હોવું જોઈએ જે આ બધાનો સમન્વય કરે અને પછી નિર્ણય પર આવે કે આ કમળ છે. ક્યારેક આપણને વહેમ પડે કે આ સાચું છે ખોટું છે. ઘણીવાર અત્યારે ફૂલ એ લોકો ઘરમાં એવા મૂકી દે, એવા આબેહૂબ જણાય કે આપણે જરા એટલે પણ આપણે જરા અડકી લઈએ, કોઈ જૂના જોતા અડકી, આ સાચું છે કે નહીં. તો ઘણી એવા સુવાળા બનાવે લોકો જ્યારે સૂંઘી પણ લઈએ, ચાખી પણ લઈએ આંખડી. એટલે ઘણીવાર આ ગુલાબ સાચું છે એ નક્કી કરવા માટે આપણે એક કરતાં વધારે ઇન્દ્રિયોનો ઉપયોગ કરવો પડતો હોય છે. અને તો આ દરેક ઇન્દ્રિય પાસે આવેલું જ્ઞાન એ બધાનો સમન્વય કરીને આ સાચું ગુલાબ છે એવો નિર્ણય કરનાર કોઈ એક હોવો જોઈએ ને. આત્મા અનેક હોતા આવું નિર્ણય કરનાર કોઈ રહે નહીં. આત્મા એકમાં તો કઈ ઇન્દ્રિયના આત્મા બને પણ કહેવાય નહીં, બધા ભેગી મળીને આત્મા બને. તો એમાં એકાદ બે જતી રહે તો શું થાય આત્માનું? આત્મા પણ તો ઓછું થતું જ નથી. ઇન્દ્રિયો જતી રહે, ધીમે 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 સંભળાતું બંધ થાય, દેખાતું બંધ થાય, થતું હોય છે, ચલાય નહીં. પછી તો પણ હું જરા ઓછું થતું નથી. હું તો એવો જ પૂર્ણ ને પૂર્ણ જ રહે છે. આ બધા રીતે જોવા જઈએ તો ઇન્દ્રિય આત્મા છે એ વાત તો બહુ જ નબળામાં નબળો છે, સૌથી વધારે. છતાં પણ એનો સમાવેશ કરે છે. કોઈ કહેતું હોય છે, કોણ કહેતું હોય છે ભગવાન જાણે, પણ કોઈક પ્રકારનો ચાર વાક કહે છે કે ઇન્દ્રિયો આત્મા છે. એમાં દલીલ કરવામાં આવી કે દેહને ચલાવવાના તો ઇન્દ્રિય જ છે ને. ઇન્દ્રિય ન હોય તો દેહ સુષુપ્તિની અંદર ઇન્દ્રિયોનો ઉપરમાં થઈ જાય ત્યારે દેહમાં કોઈ ચલન હોતું નથી, અને ઇન્દ્રિયો જ્યારે હોય ત્યારે દેહમાં ચલન છે, માટે ઇન્દ્રિયો આત્મા છે, એવી કઈ દલીલ કરવામાં આવી. તો ચાલો, ઇન્દ્રિયો આત્મા જે પક્ષને તો આવી રીતે એનો દોષ બતાવવામાં આવ્યો. ઇદાની મુખ્ય પ્રાણાત્મા દોષમાં, પ્રાણ આત્મા છે મુખ્ય પ્રાણ. મુખ્ય પ્રાણના જે 5 એની અભિવ્યક્તિ છે, પ્રાણ અપાન વ્યાન ઉદાન સમાન, એટલે એ 5 અભિવ્યક્તિ મુખ્ય પ્રાણ આત્મા છે. એ બહુ પ્રબળ પક્ષ છે. આ પ્રાણ આત્મા છે ને એ પક્ષ તો બહુ પ્રબળ છે. કારણ બધા જાણે પ્રાણ જતો રહે તો અંદર ચેતનતા રહેતી નથી. એના માટે અને પ્રાણની ઉપાસના તો આપણા ઉપનિષદમાં ખૂબ છે બધી. એટલે સમષ્ટિ પ્રાણ અને હિરણ્ય ગર્ભ કહેવામાં આવે કે સૂત્રાત્મા કહેવામાં આવે. સમષ્ટિ ક્રિયાશક્તિ, એની ઉપાસના તો શક્તિની ક્રિયાની ઉપાસના ખૂબ છે વેદોની અંદર, ઉપનિષદની અંદર. તો આ પ્રાણ આત્મા છે એ પક્ષમાં પણ દોષ બતાવે છે. આગળ 18-19 શ્લોકમાં કહે છે, પ્રાણોપ્યાત્મા ન ભવતી જ્ઞાનાભાવાત સુષુપ્તિષુ જાગ્રસ્વપ્નો ઉપભોગોત્થ શ્રમ વિચ્છિત્તિ હેતવે સુષુપ્તિમ પુરુષે પ્રાપ્તે શરીરમભિરક્ષિતુમ શેષકર્મોપભોગાર્થમ પ્રાણશ્ચરતિ કેવલમ. પ્રાણોપી આત્માન ભવતી. આ પ્રાણ છે જે મુખ નાસિકા વાળે જે ગતિ કરી રહ્યો છે કે તો ચલન કરી રહ્યો છે, પ્રાણ પણ આત્મા નથી. જ્ઞાન અભાવાત સુષુપ્તિષુ. સુષુપ્તિમાં જો પ્રાણ આત્મા હોય તો ગાઢ નિદ્રામાં પ્રાણ તો જાગતો જ રહેલો છે. આ એક પ્રાણ એવો છે જે ક્યારેય સૂતો નથી. પ્રાણાગ્ન એવ એ તસ્મિન પુરે જાગૃતિ. આ નગરીની અંદર એક માત્ર પ્રાણરૂપી પ્રાણ છે ને એ જ જાગ્રત હોય છે. ગાઢ નિદ્રામાં બધા ઊંઘી ગયા, ઇન્દ્રિયો ઊંઘી ગઈ, મન બુદ્ધિ બધું જ ઊંઘી ગયું. ત્યારે પ્રાણ જે છે એ જાગતા છે. પ્રાણ આત્મા હોત, આત્મા ચેતન હોત, તો પછી ચેતન એને કહેવાય જે પોતાને પણ જાણે છે અને અન્યને પણ જાણે છે. તો પ્રાણ તો સુષુપ્તિમાં ચાલે છે. એ આત્મા હોત તો એ પોતાને પણ જાણત ને અન્યને પણ જાણત.
પણ જ્ઞાન અભાવાત સુષુપ્તિષુ, ગાઢ નિદ્રામાં આપણને કંઈ જ્ઞાન નથી આવતું. પ્રાણ જાગતો હોવા છતાં પણ જ્ઞાન નથી આવતું. એ જ બતાવે પ્રાણ ચેતન નથી, જળ છે. પ્રાણ જો ચેતન હોત તો બધી અવસ્થામાં જ્ઞાન થયું હોત, તો ઊંઘવું મુશ્કેલ થઈ જાય. પણ છતાંય આ તો આપણે ભર ઊંઘમાં હોઈએ ત્યારે આવીને કોઈ બધું થઈ જાય ખબર કંઈ નથી પડતી, જરાય ખબર નથી પડતી. પ્રાણ જો આત્મા હોત તો તરત આપણે કહી દે કે જો આપેલો આવ્યો, કંઈ થતું નથી. એટલે આ પ્રાણ પણ જળ છે, ચેતન નથી. જ્ઞાનાભાવાત સુષુપ્તિષુ કહે છે પ્રાણ આત્માન ભવતી સ્વસત્તાયામ ચૈતન્ય વ્યભિચારા દેહવદ ઇત્યર્થ. સ્વસત્તાયામ પ્રાણની સત્તા છે, સુષુપ્તિની અંદર પ્રાણનું હોવાપણું છે. ચૈતન્ય વ્યભિચારા પણ ચેતના નથી. દેહવત જેમ કહેવામાં કે સુષુપ્તિમાં, મૂર્છામાં, મરણમાં દેહનું હવાપણું છે પણ ચેતનતા નથી, મળે દેહ આત્મા ન હોય. તેવી રીતે સુષુપ્તિષુ ઇતિ સુષુપ્તિ મૂર્છા મરણેશુ સમજી લેવાનું. સુષુપ્તિમાં, મૂર્છામાં, મરણમાં વગેરેમાં પ્રાણ છે, પ્રાણની હવાપણું છે પણ ત્યાં આગળ જ્ઞાન નથી, માટે ચેતનતા નથી. એ જ બતાવે છે કે પ્રાણ ચેતન નથી, જળ છે. સુષુપ્તૌ ચૈતન્ય અભાવમ પ્રાણસ્ય સાધયતિ. સુષુપ્તિમાં અર્થાત ગાઢ નિદ્રામાં પ્રાણમાં ચેતનતાનો અભાવ છે, એ વળી આપણને સિદ્ધ કરી બતાવે છે જાગૃતિ. એટલે બીજી પંક્તિમાં કહ્યું જાગ્રત સ્વપ્નો ભોગોત્થ. પ્રાણ શેને વડે ચાલે છે? સુષુપ્તિમાં બાકીને બધું જ વ્યક્તિત્વ ઊંઘી ગયું છે ત્યારે આ પ્રાણ ચાલુ કેમ રહે છે? તો એ સમજાવે છે જાગ્રત સ્વપ્નો ભોગોત્થ શ્રમ વિચ્છિત હેતવે. જાગ્રત અને સ્વપ્નના ભોગને કારણે જે શ્રમ જન્મેલો છે, માણસ થાકી જાય બિચારો. જાગ્રત અનુભવો અને થાકીને છેવટે સ્વપ્નમાં જાય, ત્યાં થાકે છે વડે. એટલે જાગ્રત અને સ્વપ્નના ભોગ અર્થાત સુખ દુઃખના જ અનુભવ થાય છે. એને કારણે જે થકાવટ આવી છે, શ્રમ, એ શ્રમ દૂર કરવા માટે આ સુષુપ્તિ છે. સુષુપ્તિ એને માટે છે, શ્રમ દૂર કરવા માટે. જાગ્રતમાં શ્રમ છે, એનો સખત શ્રમ છે, સુખ દુઃખ અનુભવનો તો ખરો, પણ મુખ્ય શ્રમ કયો છે? અહંકારનો શ્રમ છે. મોટો મોટો બોજ કયો છે મગજ પર? અહંકાર. હું અહંકાર એટલે આ અભિમાન જે છે કે હું આ જ છું, બ્રાહ્મણ છું, ક્ષત્રિય છું, વૈશ્ય છું, પુરુષ છું, સ્ત્રી છું, ફરાણો છું, ઢીકણો છું, મોટો છું, નાનો છું, વિદ્વાન છું, જે કંઈ સફળ છું, જે કંઈ નિષ્ફળ, બધા અહંકાર જ છે. આ ખ્યાલને અહંકાર કહેવાય, અભિમાન. આ દરેક ખ્યાલ બહુ દુઃખ આપનારો છે, કારણ કે એને ટકાવી રાખવો પડે. પછી હું સફળ હોઉં તો સફળ રહેવું જ પડે, નિષ્ફળ હોઉં તો નિષ્ફળતા ઢાંકવી પડે. અહંકારમાં એટલી બધી સેલ્ફ કોન્શિયસનેસ, સભાનતા એટલી બધી છે. અહંકારને મોટી મુશ્કેલી તો એ છે કે એને પોતાનાથી જ અસંતોષ છે. અહંકારનો અર્થ એ થયો કે અહમની અંદર મર્યાદિત પણ. અહમમાં એક કાર આવે ને, નર્યો અહમ જે છે તો શુદ્ધ છે, ચૈતન્ય છે, એમાં એક કાર ઉમેરાયો એટલે શું થયું? મર્યાદિત થયો. અહંકાર માત્ર મર્યાદિત છે. અહમનો ખ્યાલ માત્ર મર્યાદિત હોવાને કારણે એ મર્યાદાનો ક્યારે સ્વીકાર હોય જ નહીં. એટલે અહમની જોડે સંઘર્ષ રહેલો જ છે, અસંતોષ રહેલો, એ જ મોટો બોજ છે. બહારના દુનિયા જે બોજ ઉત્પન્ન કરે કે ના કરે જુદી વાત છે, પણ મુખ્ય બોજ ક્યાં છે? હું અલ્પ છું, મર્યાદિત છું, પરિચ્છિન્ન છું. બસ એ ભાર આખો આપણે વહન કરવો પડતો હોય છે સમગ્ર જાગ્રત અવસ્થા દરમિયાન. એ ક્યારેય છોડે નહીં મને. હું અલ્પ છું એ વસ્તુ ખ્યાલ ક્યારે મને છોડે જ નહીં. કોઈ ક્ષણે ભૂલી જાઉં ત્યારે મને સુખનો અનુભવ થાય. તો જેટલા પ્રમાણમાં ભૂલું એટલા પ્રમાણમાં સુખનો અનુભવ થાય, બાકી છોડે જ નહીં. આમ અહંકારમાં અસંતોષ એને કારણે અનેક પ્રકારની શરમ, બહુ મોટી શરમ અંદર રહેલી છે. કારણ કે પોતાના દોષને આપણે ન સ્વીકારી લઈને ઢાંકવા જ પડે. આખો દાડો દોષ ઢાંકવા જ પડે. કપડાથી ઢાંકો, બીજી કઈ રીતે ઢાંકો, પણ ક્યારે મારી જાતને જેવો છું તો ખુલ્લો તો ના જ કરો. એમાં બહુ શરમ રહેલો છે. વળી પાછો મને હંમેશા દુનિયાને સ્વીકારની જરૂર છે.
અંદર એટલી સલામતી છે કે દુનિયા મારો સ્વીકાર કરે તો જ મને સલામતી જણાય. એટલે દુનિયાને ખુશ કરવી પડે. આ ખુશ કરવા અનુકૂળ બનવું પડે. એ બહુ મોટો બોજ છે. બીજાને અનુકૂળ ના બનીએ તો પછી આપણને ક્યાંક વળી પાછું કંઈ મુશ્કેલી ઊભી થાય, આપણો તિરસ્કાર થાય તો દુઃખ થાય. એટલે બીજાને અનુકૂળ બનવામાં આપણે થાકી જઈએ. મારા દોષ દંભ દોષ છુપાવવામાં થાકી જઈએ. અંદરનો સંઘર્ષ અસંતોષ થાકી જઈએ. આમ જાગે થોડો થાક જ થાકી જ જાય માણસ. બાકી આત્મામાં થાકવાની જરૂર નથી. પણ અહંકાર એટલે આત્માવેશનો અલ્પતાનો ખ્યાલ એ થકાવનારો છે. ભલો હોય ને અમેરિકાનો પ્રેસ તો પણ અલ્પતા તો સાલવાની છે ને. એણે લોકોની પછી સ્વીકૃતિ પ્રાપ્ત કરવી પડે, બધું કરવું પડે. મોટા પાયે થતું હોય ને પેલો નાના પાયે કરે. આ થાક્યો એટલે બિચારો ચાલો અને છોડો આપણી પોતાની દુનિયા આપણે રચીએ, સ્વપ્નમાં ગયો. એની એ જ જંજાળ ત્યાં પાછી. એવો જ અહંકાર ત્યાં પણ હોય, ત્યાં થાકી જઈએ. જાગ્રત સ્વપ્ન ભોગોત્થ. આમ ભોગ એટલે અનુભવ. જાગ્રત ને સ્વપ્નના અનુભવ, મુખ્ય અનુભવ તો અહંકારનો જ અનુભવ. તદુત્થ એમાંથી જન્મેલો જે શ્રમ છે, વિચ્છિત હેતવે એ શ્રમને દૂર કરવા માટે સુષુપ્તિમ પુરુષે પ્રાપ્તે. તો આ પુરુષ કે વ્યક્તિ બિચારો આ જાગ્રત સ્વપ્નના બધા અનુભવોથી થાકી ગયો. એમાંથી એ શ્રમમાંથી નિવૃત્તિ પ્રાપ્ત કરવા માટે, શ્રમ દૂર કરવા માટે સુષુપ્તિમ પ્રાપ્તે, ત્યારે એને માટે સુષુપ્તિ પ્રાપ્ત થઈ. ત્યારે હવે શરીર રક્ષા કરનાર કોઈ રહ્યું નહીં. શરીરમ અભિરક્ષિતમ, ત્યારે શરીર રક્ષા કરનાર કોઈ જોઈએ ને. એટલે પ્રાણ શું કરે છે? એ તો શરીરની રક્ષા કરે છે. એટલે કહ્યું ને કે પ્રાણમાં ચેતનતા નથી, એ તો રક્ષક છે. શેના માટે શરીર રક્ષા કરવાની? શેષ કર્મ ઉપભોગાર્થમ. હજી આયુષ્ય પૂરું થયું નથી, પ્રારબ્ધ પૂરું થયું નથી. પુનશ્ચ જન્માંતર કર્મયોગાત સૈવ જીવ સ્વપિતિ પ્રબુદ્ધ. આમ પૂર્વના કર્મના યોગને કારણે વળી પછી જાગવાનું છે. આમ તો જાગીએ એટલે શરૂઆતમાં તો આપણે ઉઠવાનું મન થાય જ નહીં. ક્યાં પાછો દિવસ ઉગ્યો, બધા દિવસ બધો સંઘર્ષ પાછો મગજમાં આવી જાય કે અરે રે પાછું આ થશે, પેલું થશે ને ફલાણું થશે. ઉઠવાનું મન ના થાય, ઉઠવું પડે. કારણ કે હજી આપણે કર્મ બાકી રહે છે. કર્મ આપણું શું કરીએ સ્વામી? તો કર્મ બાકી રહ્યા છે. શેષ કર્મ ભોગાર્થમ, જે પ્રારબ્ધમાં બાકી રહેલા કર્મ છે એનો ઉપભોગ કરવા માટે પ્રાણશ્ચરત કેવલમ, એ માટે જ માત્ર પ્રાણ વિચરણ કરી રહ્યો છે. આમ શરીરનું રક્ષણ પ્રાણ કરી રહ્યો છે. એટલે સુષુપ્તિની અંદર પણ શરીરની પ્રાણ જે ક્રિયાઓ છે એમને એમ ચાલી રહી છે બધી. ખોરાકનું પાચન બધું થઈ રહ્યું છે. એટલે સવારે ઉઠે તો ભૂખ્યો ઉઠે, પાછો રાત્રે ઉઠી જાય ઘણી વાર 2 વાગે. ખાલી ખીચડી હતી, અમે તો 2 વાગે તો ભૂખ લાગી ગઈ મને. આ ઢોકળા શું થાય તમારે? તો કે પેટ ભરાય, હમણાં પેટ ભરાઈ જાય. ખીચડી વસ્તુ એવી છે ને કે તાત્કાલિક પેટ ભરાઈ જાય, પછી 2-3 કલાકમાં પછી ભૂખ લાગી જાય, પછી ઉઠી જાય રાતમાં. સારું ડબ્બાને કશું રાખ્યો તો બરોબર છે, નહીં તો મુશ્કેલી થઈ જાય. પેલા બધી પ્રક્રિયાઓ ચાલતી હોય છે સુષુપ્તિની અંદર પણ. આમ આ શરીરનું રક્ષણ કરે છે. પ્રાણ તો રક્ષક છે. શેષ કર્મ ભોગાર્થમ શરીરમ અભિરક્ષિતું પ્રાણ ચરત કેવલમ. શરીર અભિરક્ષિત ઉમેરો એટલે અન્વય થઈ જાય કે શરીર રક્ષા કરવા માટે, જેથી આપણે આપણા બચેલા કર્મ ભોગ કરી શકીએ. તો એને માટે શરીર હોવું જોઈએ, શરીરની હયાતી હોવી જોઈએ, તો શરીરનું રક્ષણ થવું જોઈએ. એ રક્ષણ કરવા માટે માત્ર આ પ્રાણ છે એ ચાલી રહ્યો છે. એટલે કે પ્રાણનો બીજો કોઈ ઉપયોગ નથી, માત્ર રક્ષક જ છે, શરીરનું રક્ષક છે, સ્વામી નથી. સ્વામી હોય તો જુદી વાત છે. આત્મા કોણ છે? શરીરનો સ્વામી છે, ઉપાધિનો સ્વામી છે. પ્રાણ કેવો છે? ચોકીદાર છે, નોકર છે, સ્વામી નથી. એટલા જ માટે ઐતરેય ઉપનિષદની અંદર આ પ્રશ્ન થયો કે પરમાત્માએ જ્યારે આ દેહમાં પ્રવેશ કરવાનો નિશ્ચય કર્યો કે મારા વગર થશે શું આનું, ત્યારે પછી 2 માર્ગ હતા. એક તો આપણા બ્રહ્મરંધ્રમાંથી સૌથી ઉત્તમ, સૌથી જે ઉપરનો માર્ગ છે તે, અને બીજો સૌથી નીચેનો માર્ગ.
પગના અંગૂઠામાંથી, બે એ છિદ્રમાંથી. તો કયા છિદ્રમાં પ્રવેશ કરો? તો આ પરમાત્મા કહે છે કે પેલો તો પાછળ દરવાજે જેવું છે, એ તો નોકરના પ્રવેશનો માર્ગ છે. માલિક હોય હંમેશા મુખ્ય દરવાજે પ્રવેશ કરે, મુખ્ય દરવાજે પ્રવેશ કરે બ્રહ્મરંધ્રમાંથી. જ્યારે પ્રાણ જે છે ને એ તો નોકર છે, એને પછી નીચેના દરવાજે પ્રવેશ કર્યો. આવી કથા આવે છે. એટલે કે આ પ્રાણ તો નોકર છે, રક્ષક છે, ચોકીદાર છે, અને શરીરનું રક્ષણ કરવા માટે એ માત્ર એને માટે ચાલતો હોય છે. તો પછી કહે છે પ્રાણ એવ સ્વશ્રમ અપોહાય સુષુપ્ત. એ પ્રાણથી બીજો આત્મા છે ઊંઘી ગયો છું કેમ કહો છો? પ્રાણ જ પોતાનો શ્રમ દૂર કરવા ઊંઘી જાય છે એવું કેમ નથી કહેતા? પ્રાણ એવ સ્વશ્રમ અપોહાય સુષુપ્ત નાન્ય પુરુષ. પ્રાણથી બીજો કોઈ આત્મા છે એનો શ્રમ દૂર કરવા માટે આ બધી સુષુપ્તિ છે એવી રીતે આપણે કલ્પના શા માટે કરો છો? અમારું કહેવું છે કે પ્રાણ જ આત્મા છે, અને પ્રાણને જે જાગ્રત સ્વપ્ન દરમિયાન જે શ્રમ પડ્યો એ શ્રમમાંથી એ શ્રમ દૂર કરવા માટે સ્વયં પ્રાણ જ ઊંઘી ગયો છે. એટલે સુષુપ્તિ પ્રાણની છે, જે ઊંઘે છે આત્મા છે. અને ભારત જે માલિક ઊંઘી ગયો આત્મા છે. તો કહે ને પ્રાણ એવ સ્વશ્રમ અપોહાય સુષુપ્ત. પોતાના શ્રમ દૂર કરવા માટે આ પ્રાણ સૂતેલો છે. અન્ય પુરુષ, પ્રાણ સિવાય બીજો કોઈ ચૈતન્ય સૂતેલો છે એવું નથી. પ્રાણ જ ચૈતન્ય છે, આત્મા છે. યસ્ય શેષ કર્મ ભોગાય પ્રાણ શરીરે અભિરક્ષણ ચરતી ઇતિ કથ્યતે. આપ કહો છો કે પ્રાણ સિવાય બીજો કોઈ આત્મા છે અને આત્માનું પ્રારબ્ધ છે, અને તેથી જેના શેષ એટલે કર્મ બાકી છે, એ બાકી રહેલા કર્મને ભોગવી શકાય એ માટે આ દેહની જરૂર છે, અને માટે પ્રાણ એની ચોકી કરે એવું નહીં. આ પ્રાણ ચોકી બીજા કોઈ માટે નથી કરતો. તો પ્રાણ પોતે જ થાકી ગયો છે, એટલે પોતાનો થાક દૂર કરવા માટે ઊંઘી ગયો છે. અને માટે પ્રાણ સિવાય બીજો કોઈ આત્માની કલ્પના શું કરો છો? શા માટે કરો છો? જેને માટે આ પ્રાણ વિચરણ કરી રહ્યો છે એવું શા માટે? તો યસ્ય શેષ કર્મ ભોગાય પ્રાણ શરીર અભિરક્ષણ ચરતી. આ રક્ષણ કરતો શરીરની અંદર વિચરણ કરી રહ્યો છે પ્રાણ, એવું આપ શા માટે કહો છો? અમારું તો એમ કહેવું છે કે પ્રાણ સ્વયં પોતાનો શ્રમ દૂર કરવા માટે ઊંઘી ગયો છે. એ રીતે જો આવું તમારું કહેવું હોય તો એના વિશે કહે છે 20 ને 21 શ્લોકોમાં કહે છે પ્રાણસ્ય તત્ર ચૈતન્યમ કર્ણો પરમે યદી પ્રાણે વ્યાપ્રિયમાણે તો કર્ણો પરમઃ કથમ सम्राजिहिरणोद्युक्ते विरमन्ति न सैनिकाः तस्मान्न कर्णस्वामी प्राणो भवितुमर्हति. प्राणस्य तत्र चैतन्यं कर्णोपमेयति तत्र सुषुप्तौ कर्णोपमे यदि प्राणस्य चैतन्यम आत्मत्व स्यात्. આપના કહેવા પ્રમાણે સુષુપ્તિમાં આપ એક તો બધા જાણે છે કે ઇન્દ્રિયો જે છે એનો ઉપરમ થઈ જાય છે. ત્યાં જ્ઞાનેન્દ્રિયો કર્મેન્દ્રિયોની કોઈ પ્રવૃત્તિ નથી, માટે ઇન્દ્રિયો શાંત થઈ ગઈ, બાહ્યકરણ શાંત થઈ ગયા, અંતઃકરણ પણ શાંત થઈ ગયું. એ કરણની અંદર બાહ્યકરણ અંતઃકરણ બંને આવી જાય. કર્ણોપમેયદી કર્ણ ઉપરમેયદી. તો સુષુપ્તિની અંદર આ બધા બાહ્યના અંતઃકરણ બધાના ઉપરમ થઈ જાય છે, શાંત થઈ જાય છે, નિષ્ક્રિય બની જાય છે, પોતાના કાળમાં લીન થઈ જાય છે, એટલે ઊંઘી જાય છે. ત્યારે પ્રાણસ્ય ચૈતન્ય આત્મત્વ યદિ સ્યાત. આજના કહેવામાં પ્રાણ ચૈતન્ય હોય, પ્રાણ જ આત્મા હોય, મળે પ્રાણ જ ચેતન છે, તો તદા પ્રાણ તસ્યામ અવસ્થાયામ નિર્વ્યાપરસ્યાદિશેષ. તો ઉમેરવું જોઈએ કે તો પછી એ સુષુપ્ત અવસ્થામાં પ્રાણ કોઈ પ્રકારની પ્રવૃત્તિ વગર ન હોય. તો તમે કહો છો કે એનો શ્રમ દૂર કરવાનો ઊંઘી ગયો છે, તો ઊંઘી જઈને શ્રમ કોઈ કરે? પ્રાણ ઊંઘી જતો હોય તો પછી શું કામ ચાલુ કેમ રહે છે? શ્રમ કરી રહ્યો છે. ખરેખર તો ઊંઘી કોણ ગયો કહેવાય? જે કોઈ પ્રકારનો વ્યાપાર પ્રવૃત્તિ ના કરતો હોય, તો થાક ઉતરે ને.
જાગ્રત સ્વપ્નમાં પ્રવૃત્તિ કરી કરીને થાક લાગ્યો, એ થાક ઉતારવા માટે જો સુષુપ્તિ હોય તો જે કોઈ આત્મા હોય એ પોતાનો થાક ઉતારવા ઊંઘી ગયો હોય તો પછી પાછું ઊંઘમાં તો કંઈ ના જ કરે ને. એટલે આપના કહેવા પ્રમાણે પ્રાણ જો આત્મા હોત અને પોતાનો થાક દૂર કરવા માટે પ્રાણ આવી રીતે ઊંઘી ગયો હોત તો પછી સુષુપ્તનો પ્રાણ શું કામ ચલન કરત ના કરત? પ્રાણનો વ્યાપાર કે પ્રવૃત્તિ છે ન હોવી જોઈએ. એટલે કે તદા પ્રાણ તસ્યામ અવસ્થાયામ નિર્વ્યાપાર આદિશેષ, તો પછી અવસ્થામાં પ્રાણ તો વ્યાપારહીન હોવો જોઈતો હતો. પ્રાણ તો વ્યાપારી છે, વ્યાપારી એટલે પ્રવૃત્તિ કરનાર છે. એ જ બતાવે છે કે જે ઊંઘે છે પ્રાણ નથી, બીજું કોઈક ઊંઘી રહ્યું છે અને પ્રાણ ચોકી કરી રહ્યો છે. વ્યાપારવત્વે સુષુપ્તિત્વ વ્યાઘાતાદિત્યર્થ. એક બાજુ કહેવાય ઊંઘી ગયો ને બે ચાલુ, આ તો કેવી જાતનું કહેવાય? પેલું ઊંઘે છે એટલે પણ મેં તો ચાલતો જોઉં છું એને ચાલુ, અને એ પ્રવૃત્તિ કરે ઊંઘવું, એ બે તો સાથે ના હોઈ શકે ને. કોઈ કહેવા કદાચ એવો કિસ્સો હોય જ્યાં માણસ ઊંઘમાં ચાલતો હોય, પણ સામાન્ય રીતે ઊંઘવું અને ચાલવું કે ઊંઘવું અને પ્રવૃત્તિ કરવી કે ચાલે તો આપણે કહીએ તો સાંભળે નહીં, હવે બીજી પ્રવૃત્તિ ના કરે, બોલે કરે નહીં. કદાચ ઊંઘમાં કોઈ સૂતો હોય તો પણ બીજી પ્રવૃત્તિ તો ના જ કરે. હું માનું ત્યાં આપણે તો કોઈ જોયો નથી એવો, પણ ઊંઘમાં ચાલનારો કેવા હશે ભગવાન જાણે. એ બિચારો પણ છતાં એ જોયે તો દેખે તો ને પડી જાય. તેથી ઊંઘવું અને પ્રવૃત્ત હોવું એ બે તો પરસ્પર વિરુદ્ધ છે. તો પ્રાણ પ્રવૃત્ત છે માટે એ ઊંઘે છે એમ ના કહેવાય. જો પ્રાણ ઊંઘતો હોય તો પ્રવૃત્તિ ન હોત, ઊંઘતો હોત તો પ્રાણની પ્રવૃત્તિ છે માટે એ ઊંઘતો નથી. એટલે કે પ્રાણસ્ય તત્ર ચૈતન્યમ કર્ણો પરમે યદિ તદા પ્રાણ નિર્વ્યાપાર સ્યાદ, ત્યારે પછી પ્રાણ તો નિર્વ્યાપાર હોવો જોઈએ, પણ નથી માટે આ પ્રાણ ઊંઘે છે એમ ના કહેવાય. કિંચ પછી આગળ કહે છે પ્રાણશ્ચેત આત્મા સ્યાદ. આપના કહેવા પ્રમાણે જો પ્રાણ આત્મા હોત તો પ્રાણે વ્યાપ્રિયમાણે તું કર્ણો પરમઃ કથમ. તો પ્રાણ જ્યારે વ્યાપ્રિયમાણે, પ્રાણ તો બિચારો કામ કરી રહ્યો છે, કર્ણો પરમઃ કથમ, અને પેલી ઇન્દ્રિયો છે ઊંઘી ગઈ છે, એવું કેમ બની શકે? કેમ ના બને? કે પ્રાણશ્ચેત આત્મા સ્યાત તદા તસ્મિન સ્વવ્યાપાર નિરતે. આ પ્રાણ તો પોતાની પ્રવૃત્તિમાં રત છે, પ્રવૃત્તિ કરી રહી. તદા તદ આયત્ત વ્યાપારાણામ કરણાનામ ઉપરમો ન સ્યાદ. હવે ઇન્દ્રિયો જે છે ને એમનો વ્યવહાર પ્રાણ પર આધારિત છે, અને પ્રાણ જો આત્મા પ્રાણ સ્વામી હોવો જોઈએ, ઇન્દ્રિયો નોકર હોવી જોઈએ. કારણ કે ઇન્દ્રિયોનો વ્યવહાર કે ઇન્દ્રિયોની પ્રવૃત્તિ પ્રાણ પર આધારિત છે. પ્રાણ આત્મા પ્રાણ સ્વામી હોત અને તો ઇન્દ્રિયોની નોકર હોત. આમાં શું થયું છે? સ્વામી બિચારો પ્રવૃત્તિ કરી જ રહ્યો છે ઊંઘમાં, અને પેલી આરામથી ઊંઘે છે ઇન્દ્રિયો. આવું અમેરિકામાં બને, હિન્દુસ્તાનમાં તો ના, પણ અમેરિકામાં એમને પેલા અમેરિકાના સંસ્કાર નથી. પાંચ અમેરિકાની અંદર આપણા મંદિરો વગેરે છે એની ટેમ્પલ કમિટી હોય અને એક પ્રેસિડેન્ટ હોય, પ્રમુખ હોય. એ પ્રમુખને જાણવું હોય તો પ્રમુખ કયા બધામાં જે ઝાડુ વાળતો એ જ પ્રમુખ હોય, વેક્યુમ કરતો હોય ને, બીજા કોઈ કશું કહે એટલે ટૂંકમાં કમિટી વાળાને બધા હાજર હોય, બધા પણ છેવટે બધું પૂરું સાથે બધું વાય ઝૂડીને બધું વાઇન્ડિંગ અપ કરવું, સમેટી લેવું, બધું એ સમેટવા માટે એ જ રહ્યો હોય બિચારા. બધાને આવતા પહેલાં એ તૈયારી કરે અને બધાને ગયા પછી એને કહેવા તો માલિક છે, બાકી તો કંઈ નથી આવતા. પણ માલિક કોને કહેવાય? એ ઊભો હોય ને બીજા બધા ઊંઘી જાય, કામ ના એવું બને જ નહીં ને, તો માલિક નથી. આજકાલના માલિકની વાત જુદી છે. એ બિચારો કામ કરે, નોકર ઊંઘી ગયો બની શકે, કારણ કે નોકર કે મને થાક આવ્યો, હું આજે નહીં કરું, કાલ કરીશ. તો શક્ય છે કે માલિકને માલિકાણ એણે પૂરું કરવું પડે, બની શકે. પણ સામાન્ય નિયમ એવો છે કે માલિક જ્યારે કામ કરતો હોય ત્યારે એના જે નોકરો હોય એ પણ કામ કરતા હોવા જોઈએ. એટલે કે જે પ્રાણશ્ચેત આત્મા સ્યાત તદા તસ્મિન સ્વવ્યાપાર નિરતે. એ પ્રાણ જ્યારે પોતાના વ્યાપારમાં રત છે, તદાયત્ત વ્યાપારાણામ કરણાનામ ઉપરમો સ્યાત, તો પછી એના પર આધારિત જેની પ્રવૃત્તિ છે એવી ઇન્દ્રિયો પણ શાંત થઈ જવી જોઈતી હતી. ઉપરમંતે છે સુષુપ્ત કરણાની. સુષુપ્તિમાં બધા કર્ણ ઇન્દ્રિયો છે એ તો બીજું શાંત થઈ ગઈ છે, પણ
આ પ્રાણ નથી. તસ્માત ન કરણાધિપતિ પ્રાણ, માટે આ પ્રાણ આ બધી ઇન્દ્રિયોનું અધિપતિ નથી. એનું કોઈ સાંભળતું નથી. અધિપતિ કોને કહેવાય? આ તો ઇન્દ્રિયો કે દાંત નથી આપતી ને અર્થ એવો થયો. અને એને જે ઇન્દ્રિયો ઊંઘી ગયા, અમારે તો અમે તો ઊંઘી જઈશું, તારે કામ કરો તો કાર, તો પછી પેલાનો માલિક તો ના જ કહેવાય. એટલે એના માટે દ્રષ્ટાંત આપ્યું. કિંતુ અન્ય એવા, એટલે કે બીજો કોઈ જ માલિક હોવો જોઈએ. આપણે ખબર પડે કે માલિક કોણ છે. ઇત્યેતમ સદૃષ્ટાંતમાં સમ્રાજી રણોદ્યુક્ત, સમ્રાટ એટલે રાજા, રણોદ્યુક્ત એ રણમાં લડાઈ કરતો હોય, વિરમંતી અને સૈનિકા, અને સૈનિકો આરામથી ઊંઘી ગયા હોય જતા, એવું તો બનતું હશે કે? રાજા છે એ સૈન્યમાં એ રણમાં લડે છે અને સૈનિકો આરામથી ઊભા રહ્યા છે, તો માલિક કોણ છે? એવું બને જ નહીં. તેથી સ્વામી જ્યારે કામ કરતો હોય ત્યારે એના નોકરો હોય એ આરામથી બેસી ગયા હોય, સૂઈ ગયા હોય, ઊભા, એવું તો ના જ બને. પણ એવું બને છે. એ જ બતાવે છે કે આ ઇન્દ્રિયો ખરેખર નોકર નથી, એટલે કે આ પ્રાણ માલિક નથી, બીજો કોઈ માલિક છે. તસ્માન ન કર્ણ સ્વામી પ્રાણો ભવિતુમ અર્હતિ. તેથી આ પ્રાણ કર્ણ અર્થાત ઇન્દ્રિયોનો સ્વામી બનવાની યોગ્યતા ધરાવતો નથી, હોઈ ન શકે. આ પ્રાણ ઇન્દ્રિયોનો સ્વામી ન હોઈ શકે. બીજો કોઈ, એટલે કહે છે કિંતુ અન્ય એવા, પ્રાણ સિવાય બીજો કોઈ હોવો જોઈએ. ઇત્યેતમર્થમ, બીજો કોઈ હોવો જોઈએ. ટૂંકમાં આપણને રણ મેદાનની અંદર આ સૈનિકો ઉભેલા છે અને બીજો કોઈ લડતો હોય તો એ તો રાજાને નક્કી થઈ જ ગયો. રાજા શોધવું હોય તો આપણે તરત આપણે લિંગ મળી ગયું કે આ તો રાજા ના છે, બીજો કોઈ હોવો જોઈએ. જેણે આ લોકોને ઉભા રહેવાનો આદેશ આપ્યો હોય કે લડવાનું બંધ કરો એવો આદેશ આપનાર બીજો કોઈ હોવો જોઈએ. આત્મના સર્વવિધ બહિરંતઃકરણધીન અધિશત્વમ, આત્મા જ વાસ્તવમાં બહારના અને અંદરના બધા કરણનો અધિપતિ છે. એટલે ટીકા પરિશેષાત પ્રાણ અન્યસ્ય આત્મત્વમ સ્વેચ્છતિ, પ્રાણ સિવાય બીજો કોઈ છે એ આત્મા છે એવું નક્કી થાય છે આનાથી. મનસાહિતી, એટલે પછીના શ્લોકમાં કહે છે મનસઃ પ્રેરકે પુંસી વિરતે વિરમન્ત્યતઃ કર્ણાનિ સમસ્તાની તેષાં સ્વામી તતઃ પુમાન. મનસઃ પ્રેરકે પુંસી, આ પરમાત્મા મનનો પ્રેરક છે. કહે છે ટીકા યો મન અંતરો યમદેતિ શ્રુતે મનઃ પ્રેરક અંતર્યામી આત્મા પુરુષ. તો બૃહદારણ્યકોપનિષદમાં પ્રસિદ્ધ બધા વિભાગ છે જેને અંતર્યામી બ્રાહ્મણ કહેવામાં આવે છે. તો એક પાદનોદમાં આખું વાક્ય આપેલું છે. યો મનસી તિષ્ઠન મનસ અંતર યમ મનો ન વેદ યસ્ય મનઃ શરીરમ યો મનઃ અંતરો યમયતિ એષ તે આત્માંતરે અમૃત પૂર્ણ વાક્યમ. આખું વાક્ય કેવું છે? યહ મનસી તિષ્ઠન, જે મનમાં રહેલો છે. મનસ અંતર અને મનની અંદર છે. જે મનમાં રહેલો છે એ મનની ઉપરથી મનની અંદર છે. અંદર એટલે કે મનસી, મનમાં રહેલો એટલે શું? ટેબલ પર રહેલો એટલે ટેબલની ઉપર પણ નહીં, મન પર રહેલો અને મનની અંદર જે છે. યમ મનો ન વેદ, મન જેને જાણતું નથી. આત્મા ક્યારે પણ કોઈના જ્ઞાનનો વિષય ના બને. યન મનસાન મનુતે યેન આહુર મનોમતમ, મન જેનું મનન ના કરી શકે પણ જેને કારણે મન મનન કરે છે. એટલે કહે છે કે યમ મનો ન વેદ, જે મનની અંદર રહેલો છે, મન જેને જાણતું નથી. યસ્ય મન શરીરમ, તો મન જેનું શરીર છે, તો શરીર તો આત્મા જાણી ના શકે. યો મન અંતરો યમયતિ, જે મનની અંદર રહીને મનનું નિયમન કરનાર છે. અંતર્યામી કોને કહેવાય? અંતસ્સન યમયતિ, અંદર રહીને નિયમન કરનાર અંતર્યામી કહેવાય. અંતર એટલે અંદર, અંદર રહીને નિયમન કરનારને અંતર્યામી કહેવાય. તો બૃહદારણ્યકોપનિષદમાં વિગતવાર વર્ણન આવ્યું કે કેવી રીતે પરમાત્મા બધાનો અંતર્યામી છે. બધા એક પછી એક ઘણા બધા કિસ્સાઓ આપવામાં આવ્યા, પર્યાય આપવામાં આવ્યા. પછી પહેલા પૃથ્વીથી શરૂ કર્યું,
યહ પૃથિવ્યામ તિષ્ઠન, ત્યાંથી શારીરિક શરૂ કર્યું, એક પછી એક બધું લેવામાં આવ્યું. મન પણ આવ્યું, પ્રાણ પણ આવ્યો. યહ પ્રાણે તિષ્ઠન પ્રાણાત અંતરઃ યમ પ્રાણો ન વેદ યસ્ય પ્રાણ શરીરમ યહ પ્રાણાત અંતરઃ યમયતિ યહ પ્રાણમ અંતરઃ યમયતિ એશ તે આત્મા અંતર્યામિમૃતઃ. તો જે પ્રાણની અંદર રહેલો છે, જેને પ્રાણ જાણતો નથી, પ્રાણ જેનું શરીર છે, અંદર જે પ્રાણનું નિયમન કરે છે, એ તારો આત્મા છે. તારો આત્મા સર્વનો આત્મા છે. તું સર્વમાં અંતર્યામી ઉપર રહેલો છે. અંતર્યામી કોને કહેવાય? અંદર રહીને નિયમન કરનાર. આમ જગતનો દરેક બધા નિયંત્રિત છે ને. પૃથ્વી પણ નિયંત્રિત છે, કારણ કે પૃથ્વી ક્યારેય પોતાના ધર્મનો ત્યાગ ના કરે. પૃથ્વી એકદમ એને ઈચ્છા થઈ જાય ને આજે પાણીની જેમ દરેક વર્તન કરે, કારણ અગ્નિની જેમ વર્તન એવું નથી થતું. જો સ્વતંત્ર છૂટ હોતો એવું કરે છે. દરેક પૃથ્વીને પણ પોતાને જેમ વર્તવું એમ વર્તવાની છૂટ હોત તો કોઈને એકને એક વસ્તુ કરવી ના ગમે. દરેકને વિવિધતા ગમે અને દરેકને બીજા જેવા થવું જ ગમે પાછું, એ ખરું. એટલે પૃથ્વીને હું ત્યારે પાણીની જેમ કેમ ના વહું, પાણી અગ્નિ જેમ હું કેમ ના બળું, એવું થાય તો કોઈ વ્યવસ્થા રહે જ નહીં. પણ જગતમાં વ્યવસ્થા છે. અને દરેક પદાર્થ પોતપોતાના ધર્મ પ્રમાણે કામ કરે છે. એ બતાવે છે કે દરેક નિયંત્રિત છે, દરેકનો નિયંતા છે. એ નિયંતા ક્યાં છે? દેખાતો કેમ? અંદર રહેલું, દરેકે અંદર રહીને દરેકનું નિયમન કરનાર, અણુમાં રહીને દરેકનું નિયમન કરનાર. એટલા માટે દરેક વસ્તુ નિયમ પ્રમાણે ચાલે છે. તેમ મનની અંદર રહીને, ચક્ષુની અંદર રહીને, પ્રાણની અંદર રહીને. તો જે પ્રાણની અંદર રહેલો છે, પ્રાણ જેને જાણતો નથી, પ્રાણ જેનું શરીર છે, અને અંદર રહીને જે પ્રાણનું નિયમન કરનાર છે, એ તારો આત્મા છે. આ બધી શ્રુતિ દ્વારા મનસ પ્રેરક અંતર્યામી આત્મા, મનસ પ્રેરકે પુંસી, આ મનને પ્રેરિત કરનાર, મનનું નિયમન કરનાર. પ્રેરિત કરનાર એટલે નિયમન કરનાર. એ જેમ કહે તેમ મન કરે. પ્રેરિત કરનાર એટલે જે કે એ પ્રમાણે. કેનેશિતમ પદ્ધતિ પ્રેરિતમ મન, પ્રેષિતમ મન. આ કોની પ્રેરણાથી, કોના નિયમનથી આ મન પોતાના વિષયનું જ્ઞાન પ્રાપ્ત કરે છે? મન પરાધીન લાગે છે, એનું નિયમન કરનાર કોઈ છે? આ જગતનો બધે પરાધીનતા છે, કોઈ સ્વાધીન નથી, અને તેથી એનું નિયમન કરનાર કોઈ છે? મનસ પ્રેરકે પુંસી, આ મનની પણ પ્રેરણા કરનાર જે પુમાન એટલે કે આત્મા છે. મનોદ્વારાણી છે ઇન્દ્રિયાણી. હવે બતાવે છે કે જો પ્રાણ તો આ સંઘાતનો સ્વામી નથી, પ્રાણ સિવાય બીજો કોઈ સ્વામી છે. આ ઇન્દ્રિયો જે છે એ ઉપરત થઈ ગઈ છે, શાંત થઈ ગઈ છે. એનું કારણ શું? કારણ કે ઇન્દ્રિયોનો વ્યાપાર જેને કારણે છે મન છે. મનોદ્વારાણી છે ઇન્દ્રિયાણી, ઇન્દ્રિયોને બધી પ્રવૃત્તિ મન દ્વારા છે. અને મનનો પ્રેરક તો આત્મા છે. એ જ્યારે સૂઈ જાય ત્યારે પછી મન ઇન્દ્રિયો બધું સૂઈ જાય. એટલે કે આ ઇન્દ્રિયો સૂઈ ગયેલી છે, મન સૂઈ ગયેલું છે. એ બતાવે છે કે એમનું નિયમન કરનાર, એમને પ્રેરણા કરનાર આત્મા સૂત્ર છે. તેથી એ જ સ્વામી છે, આ પ્રાણ સ્વામી નથી. કે છે કે મનસ પ્રેરકે પુંસી વિરતે, આ મનની પ્રેરણા કરનાર અંતર્યામી છે. જ્યારે રત થઈ, વિરતે એટલે કે જ્યારે ઉપરત થઈ ગયો. વિરમંતી અતઃ કરણાની સમસ્તાની, તો પહેલા તો મન વિરત થઈ ગયું, મન ઉપરત થઈ ગયું, અને ઇન્દ્રિયોની પ્રવૃત્તિ મન પર આધાર, ઇન્દ્રિયો પણ ઉપરત થઈ ગઈ. અતઃ કરણાની સમસ્તાની ઉપરતાની, તેથી બધી ઇન્દ્રિયો પણ જે છે એ પણ શાંત થઈ ગઈ. તેષામ સ્વામી તતઃ પુમાન, માટે આત્મા જે છે એ બધા ઇન્દ્રિયોનો સ્વામી છે, પ્રાણ નથી. કહે છે ટીકાકાર, સર્વાધ્યક્ષે પુરુષે ઉપરતે, આ બધાનો અધ્યક્ષ છે, બધાનો સાક્ષી છે, બધાનો અધ્યક્ષ, બધાનો ઉપરી છે, બધાનો નિયામક છે. સર્વાધ્યક્ષે પુરુષે ઉપરતે. તો રાજા જ્યારે રણમાંથી વિદાય લે ત્યારે ધીમે બધા સૈનિકો વિદાય લે. બધા સૈનિકો વિદાય થઈ ગયા હોય ને રાજા એકલો લડતો એવું તો ના જ બને. માટે રાજા વિદાય લે ત્યારે સૈનિકો વિદાય લે.
તેમ પરમાત્મા અંતર્યામી જ્યારે ઊંઘી ગયો હોય ત્યારે પછી મન ઇન્દ્રિયો બધું ઊંઘી જાય. સર્વાધ્યક્ષે પુરુષે ઉપરતે સમનસ્કાન ઇન્દ્રિયાણી ઉપરમંતે ઇતિ છે યુજ્યતે. એ જ યોગ્ય છે કે માલિક જ્યારે સૂઈ ગયો હોય, કે માલિક જ્યારે વિરામ કરતો હોય, કે માલિક જ્યારે ચાલી ગયો હોય એની પાછળ પાછળ, એટલે માલિક જ્યાં ત્યાં પેલા લોકો જાય ને. ભાવાર્થ એ છે કે જ્યાં માલિક જાય કે રાજા જાય ત્યાં પછી એના બધા પ્રજાજનો કે એના નોકરો જાય ને, માલિકની પાછળ પાછળ જાય. માલિક જ્યાં ગયો ત્યાં લોકો ગયા. માલિક ક્યાં ગયો છે? સુષુપ્તિમાં ગયો. એટલે મન ઇન્દ્રિયો પણ જતી રહી. એ જ પાછળ મન ઇન્દ્રિયો તો એનો માલિક આત્મા જે સૂઈ ગયો છે એમનો આત્મા છે, કારણ એનું અનુસરણ કરે છે. પ્રાણનું અનુસરણ કરતી નથી, પણ પ્રાણ એમનો માલિક નથી. સર્વાધ્યક્ષે પુરુષે ઉપરતે સમનસ્કાન ઇન્દ્રિયાણી ઉપરમંતે ઇતિ છે યુજ્યતે. અંતેથી આ મન સહિત ઇન્દ્રિયો પણ ઉપરત થઈ ગઈ, શાંત થઈ ગઈ. એ જ યોગ્ય છે, કારણ કે એ પોતાના માલિકનું અનુસરણ કરે. તેષામ સ્વામી તતઃ પુમાન તસ્માત સમનસામ સર્વકરણાનામ સ્વામી પુમાન પ્રાણાત અન્ય એવ ઇત્યર્થ. તેથી આ સમનસામ સર્વકરણાનામ મન સહિત બધી ઇન્દ્રિયો છે એનો સ્વામી જે છે, માલિક છે, એ તો પ્રાણથી બીજો જ કોઈ હોવો જોઈએ. એ આત્મા, એટલે પ્રાણ આત્મા નથી. આ દલીલ નક્કી થઈ ગયો કે પ્રાણ આત્મા નથી, દેહ આત્મા નથી. પુરવાર કર્યું ઇન્દ્રિયો આત્મા નથી, પ્રાણ આત્મા નથી. એ શું કહ્યું? દેહમ પ્રાણપિન્દ્રિયાણ્યપી ચલામ. એટલા માટે વાર્તિકકારે પછી ક્રમ બદલી નાખ્યો કે દેહ પછી ઇન્દ્રિયો લીધી, ઇન્દ્રિયો પછી પ્રાણ લીધા. હવે ચલામ બુદ્ધિમ પછીનો પક્ષ છે કે ઇદાનીમ ક્ષણિક વિજ્ઞાનાત્મતમ અપાકરોતી. કે ક્ષણિક વિજ્ઞાન આત્મા છે, મત જે છે એ મતનું હવે અપાકરણ નિરાકરણ કરે છે, અર્થાત એ મતનું ખંડન કરે છે કે ક્ષણિક વિજ્ઞાન આત્મા છે. હવે આવું ક્યાંથી એમને શું જોઈએ કે ખબર નહીં પડી, પણ ક્ષણિક વિજ્ઞાન આત્મા. ક્ષણિક વિજ્ઞાન કોને કહેવાય? ક્ષણે ક્ષણે નવો આત્મા જન્મે, ક્ષણે ક્ષણે નવું ચૈતન્ય જન્મે. બસ એનું અસ્તિત્વ ક્યાં? ક્ષણ સુધી. એક ક્ષણ. હવે એક ક્ષણ કોને કહેવાય પણ પ્રશ્ન છે. ક્ષણનું ખરેખર માપ જ નથી. એટલે નહીં આવ્યું કે કોઈ વસ્તુ 3 ક્ષણ તો હોવી જ જોઈએ, ઓછામાં ઓછી 3 ક્ષણ. કારણ કે એનું ઉત્પન્ન થવામાં 1 ક્ષણ, રહેવાની 1 ક્ષણ અને જવાની 1 ક્ષણ. ક્ષણ એટલે શું? ક્ષણની કેટલી લંબાઈ હોય? એટલે ઉત્પન્ન થવામાં કંઈક સમય તો લાગે ને, 1 ક્ષણ લાગે. એ રહેતો ખરો ને. અહીંયા આપણે અમદાવાદ બધી જગ્યાએ પેલું જ્યારે શું કહેવાય ને, આપણે મૃત્યુ પછી શું છે આપણે સ્મશાન નહીં, બીજા દિવસ પેલું કરે ને આપણે, ઉઠમણું કે બેસણું પેલો ઉઠમણું કે ના બેસણું કે બરાબર છે, બેસણું થાય. અમદાવાદની પ્રથા કેવી છે? બેઠેલું આ બધા અને શોકમાં એને માટે આવે બધા, આવે અને તરત ઉભા થવાનું જ કે આવે એટલે ભાઈ મને શ્વાસ તો ખાવા પેલો કે આટલે દૂરથી આવ્યો છું, જો બેઠો ને તરત ઉભા થાવ જાઓ. એ બિચારા એટલે એ પેલા એને માટે કે ભાઈ તમારે બેસવાની જરૂર નથી, એમ ટૂંકમાં બસ તમે આવે એ પૂરતું છે, થઈ ગયું. પણ એનો થાય કેવું, પેલો આવ્યો ના આવ્યો ભાઈ શ્વાસ તો ખાવા દે. તેવી રીતે ઉત્પત્તિમાં 1 ક્ષણ થાય, 1 ક્ષણ તો વસ્તુ અને પછી જાય 1 ક્ષણમાં, એનો ઓછામાં ઓછી 3 ક્ષણ તો એમની એનો સમય જોઈએ કોઈ વસ્તુ. એટલે આ બધા બૌદ્ધ લોકોનો ક્ષણિક વાત, પ્રત્યેક ક્ષણે ઉત્પન્ન થાય. એટલે શું? એને ઉત્પન્ન થઈને રહીને નષ્ટ થવામાં 1 ક્ષણ જાય, એવું થાય. બીજી વસ્તુ ઉત્પન્ન થાય રહે અને નષ્ટ થાય 1 ક્ષણમાં. એટલે વસ્તુ જ બહુ એકદમ, એટલે ટૂંકમાં એમ કહેવાય કોઈ વસ્તુનું અસ્તિત્વ જ નથી એમ કહી શકે. એમ કહે શૂન્યવાદ નથી ખરેખર તો, પણ ક્ષણિક વિજ્ઞાન પ્રત્યેક ક્ષણ નવું ઉત્પન્ન થાય. ક્ષણની જે વ્યાખ્યા કરવી હોય તે કરો. પણ ઇદાનીમ ક્ષણ વિજ્ઞાનાત્મક મતમ અપાકરોતી કે ભાઈ આત્મા એક ક્ષણિક ના હોઈ શકે. કદાચ વિજ્ઞાન ક્ષણિક હોય, બુદ્ધિ ચલામ બુદ્ધિમ, આ બુદ્ધિ છે ને વિચાર ક્ષણિક હોય. જેમ વીજળીનો ચમકાર આવે તો વિચાર આવે ચાલી જાય, ચાલો એને ક્ષણ કહો તમે. જેટલા સમય સુધી વિચાર રહેલો હોય
તો એને આપણે ક્ષણ કહીએ. એટલે ઘણી વાર એના માટે આંખનો પલકારો, વીજળીનો ચમકારો એવા બધા દૃષ્ટાંત આપવામાં આવે છે, તો એને એ લોકો આત્મા કહે છે. ટૂંકમાં બુદ્ધિ કે આપણું મન, અહીંયા બુદ્ધિનો અર્થ અંતઃકરણ, મન કરવાનું. અને મન પ્રત્યેક ક્ષણે નવો વિચાર મનમાં આવે, એ દરેક વિચાર કે વૃત્તિ છે એ મનની અવસ્થા છે. એ પ્રત્યેક ક્ષણે મન અવસ્થા બદલ્યા કરતું હોય, પ્રત્યેક ક્ષણે જુદું જુદું હોય. તો એ મન જ આત્મા છે, બુદ્ધિ જ આત્મા છે. બસ એથી આગળ, કારણ કે એમની આ બધી વસ્તુ તર્ક પર ચાલી છે, અનુમાન પર ચાલે છે. એટલે આત્માનો પણ કોઈ જ્ઞાતા છે તો અનુમાનથી ન જાણી શકાય. અને જાણી શકાય એટલે તમે એની સંભાવના કહી શકો, પણ એ કોણ છે, કેવો છે તો શાસ્ત્ર જ કહી શકે. એ લોકો પ્રમાણ માને નહીં. એટલે બુદ્ધિસ્તુ પછીના શ્લોકમાં કહે છે, બુદ્ધિસ્તુ ક્ષણિકા વેદ્યા સમાગમ સમન્વિતા ગમાગમ સમન્વિતા આત્મનઃ પ્રતિબિંબેતુ ભાસિતા ભાસયે જગત. બુદ્ધિસ્તુ ક્ષણિકા વેદ્યા, આ બુદ્ધિ છે ક્ષણિક છે, અર્થાત પ્રત્યેક ક્ષણે બદલાનારી છે. એવું છે ને કે આપણે સ્વીકારવું પડે કે પ્રત્યેક ક્ષણે પરિવર્તન થઈ રહ્યું છે. જ્યારે આપણા દેહમાં પરિવર્તન થઈ રહ્યું છે, ખબર ના પડે કે પરિવર્તન થઈ રહ્યું છે, પણ પ્રત્યેક ક્ષણે થઈ તો રહ્યું છે. માણસના 5 વર્ષ પછી તો હો વાળ ધોળા થઈ ગયા, શું થયું? બસ 5 વર્ષથી બહુ ફેરફાર થઈ ગયો, કરચલી આવી ગઈ, ના થયું, બહુ ફેર પડી ગયો. રોજ રોજ તો આપણે ખબર ના પડે. એકની એક વ્યક્તિ રોજ જોતા હતા આપણે ફેર, આપણે આપણી બા એવી ને એવી જ લાગે હંમેશા, કોઈ દાડો જુદી લાગે જ નહીં. બીજાને તો 10 વર્ષ પછી જો તો ખબર પડે. વિદેશ જઈને આવો ત્યારે તો ઘડી થઈ ગઈ, પણ નહીંતર કે એવી ને એવી જ લાગે. એટલે રોજ જોતા ફેર ના પડે. તો 10 વર્ષમાં એવું નથી કે એક રાતમાં ફેર પડી ગયો, 10 વર્ષ દરમિયાન સતત પરિવર્તન થતું હોય છે, ત્યારે આવું થયું ને. એટલે દરેક ક્ષણે પરિવર્તન થાય, આપણે સ્વીકાર. એટલે આ તો આમ તો ચારવાક લોકો પણ ક્ષણિક જ સ્વીકારે છે, દેહને ક્ષણિક, પ્રત્યેક ક્ષણે બદલાનારો છે. વાત સાચી છે, બધી વસ્તુમાં પ્રત્યેક ક્ષણે પરિવર્તન આવી રહ્યું છે. બીજી ક્ષણ સુધી વસ્તુ એની હોતી નથી. આપણે એ તો સ્વીકારવું પડશે. ભલે આપણે એની નોંધ ન લઈ શકીએ, કારણ કે એ પરિવર્તન એટલું સૂક્ષ્મ હોય કે આપણે નોંધ ન લઈએ, પણ સમયનો લાંબો ગાળો હોય તો નોંધ લઈએ. એટલે આપણે કહી શકીએ કે હા, સતત પરિવર્તન થતું હોય છે. એકદમ જ આમ કે ક્વોન્ટમ જમ્પ, આમ એકદમ સીધું ને પછી બદલાયું વળી પાછું બદલાયું નહીં, સતત બદલાતું હશે. એટલે પ્રત્યેક ક્ષણે આ વસ્તુઓ બદલાય છે તો આપણે સ્વીકારીએ છીએ. એટલે કહે છે બુદ્ધિસ્તુ ક્ષણિકા વેદ્યા, આ બુદ્ધિમાં મનમાં પણ નવી નવી વૃત્તિ ઉઠ્યા કરે માટે એ પણ ક્ષણિક છે, કોઈ પણ અવસ્થા ક્ષણ સુધીની છે. ગમાગમ સમન્વિતા, ગમાગમો ઉત્પત્તિ વિનાશો. ક્ષણિક કોને કહેવાય? પહેલાની ક્ષણ ગઈ અને નવી ક્ષણ આવી. ભલે આપણે એમ કહે દેહનો એ જ છે, પ્રત્યેક ક્ષણ મરીને જન્મનારો છે. આપણે કહીએ પણ દર 6 વર્ષે કે 7 વર્ષે લોહી તદ્દન બદલાઈ જતો હોય છે, કેટલા વર્ષે હાડકા બદલાઈ જાય, બધું એવું થતું જ હોય છે. આપણને એનું એ લાગે, ખરેખર બધું બદલાય જ કરતું હોય છે. પેલો કહે ને કે આ પેલો કઠિયારો કે આ કુહાડી તો છે ને મારા દાદાના, એ તો 150 વર્ષ જૂની છે, દાદાના દાદાની છે. અચ્છા, કુહાડી 150 વર્ષ જૂની છે? હાથો 150 નહીં, હાથો તો હમણાં બદલાયો. ફળ છે એ જૂનું? તો કે ના, એ તો 10 વર્ષ પહેલા બદલાયો. બધું બદલાય તો એમ આપણે એમ લાગે કે કુહાડી 150 વર્ષ જૂની છે, બદલાયા કરે. તો આપણે એમ લાગે આ દેહનો એ છે, પણ ખરેખર બદલાય જ કરતું હોય છે. તેવી રીતે આ બુદ્ધિ કે મન પણ જો પ્રત્યેક ક્ષણે બદલાતું હોય, એનો અર્થ એ થયો કે એનો ઉત્પત્તિ અને વિનાશ થયા જ કરે છે. ગમા ગમ સમન્વિતા, એટલે ઉત્પત્તિ વિનાશ સમન્વિતા. આ પ્રત્યેક ક્ષણે બુદ્ધિનો વિનાશ થાય, પહેલાની અવસ્થાનો વિનાશ થાય, નવી અવસ્થા ઉત્પન્ન થાય. દેહિનોસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ જરા. એટલે શંકરાચાર્ય મહારાજ કહે કે આ દેહમાં પેલો કૌમાર જે બાળક હતો એ ગયો અને યુવાન આવ્યો, એ ગયો ને વૃદ્ધ આવ્યો. એટલે સતત મૃત્યુ અને જન્મની પ્રક્રિયા ચાલે જ કરતી હોય છે. તો બુદ્ધિ કેવી છે? ગમા ગમ સમન્વિતા, ઉત્પત્તિ અને વિનાશ મળે છે. આ ખાસ કેમ કહેવામાં આવ્યું
કારણ કે એ લોકો આત્માને ક્ષણિક માને છે. હવે આત્માને ક્ષણિક તમે કહો તો એ ક્ષણિકતા નક્કી કરનાર કોણ? કશી વસ્તુ નક્કી કરાવડે એનો સાક્ષી જોઈએ. વસ્તુ આમ છે, આનો જન્મ થયો, એ જન્મનાર તો નક્કી ના જ કરી શકે ને. અને તેથી એ પાછા આવશે. એટલે પણ ટૂંકમાં આ બુદ્ધિ જે છે ઉત્પત્તિ અને વિનાશ મળે છે. પ્રત્યેક ક્ષણે પહેલી વસ્તુનો વિનાશ થાય, નવી વસ્તુની ઉત્પત્તિ થાય. ભલે રે, એમાં શું થઈ ગયું? પેલો કે એતાવતા તસ્ય અનાત્મત્વ કિમ આયાતમ. ભલે બુદ્ધિ ક્ષણે કે છે સતત ઉત્પત્તિ વિનાશ થાય છે એટલે અનાત્મા છે એવું તમે ક્યાં નક્કી કર્યું? એતાવતા બુદ્ધિનો સ્વભાવ છે, તેથી તસ્યા અનાત્મત્વે તસ્યા અનાત્મત્વે કિમ આયાતમ. તો એ અનાત્મા છે એ તમે પુરવાર કરવા માંગો છો ને કે ભાઈ આ ક્ષણિક વિજ્ઞાન જે છે ક્ષણિક વિજ્ઞાન છે એવું કહેવું પડે. પછી તો આ ચાલો આ તમારું ક્ષણિક વિજ્ઞાન જે છે એ ઉત્પત્તિ વિનાશ વાળું છે. તો એવું હોવાને કારણે અનાત્મા છે એવું કેવી રીતે નક્કી થાય? ઇત્યાહ આત્મન પ્રતિબિંબે તું ભાસિતા ભાષે જગત. આત્મા એ બુદ્ધિમાં આત્માનું પ્રતિબિંબ જ્યારે પડે ત્યારે બુદ્ધિ ચેતનવંતી બને છે. બુદ્ધિમાં સ્વયં ચેતનતા નથી, પરંતુ આત્માનું પ્રતિબિંબ પડે ચેતનનું, ત્યારે બુદ્ધિ ચેતનવંતી બને છે ને. ભાષે જગત. આ પ્રકારે આત્માના ચૈતન્યના પ્રતિબિંબથી ભાષિત કે પ્રકાશિત થયેલી બુદ્ધિ પછી જગતને પ્રકાશિત કરે છે, સ્વયં નહીં. જેમ સૂર્યનું કિરણ હોય, આપણે પેલા આપણા અરીસામાં ઝીલીએ, એના પ્રતિબિંબ પછી ક્યાંક લગાડીએ. નાના છોકરાઓ રમત કરે ને, આમ અરીસા પર સૂર્યનું પ્રતિબિંબ લે ને પછી આમ કરે એટલે કોઈના ઘરમાં જાય, કોઈની આંખમાં જાય, જે કંઈ કરતા હોય ટૂંકમાં આવી હવે કંઈ તોફાન મસ્તી કરતા હોય. અથવા તો એવા પેલા પ્રતિબિંબથી એટલે અરીસો આમ એવું લાગે કે અરીસો જાણે કે પેલા ખંડને પ્રકાશિત કરે, એવું નથી થતું. અરીસામાં સૂર્યનું પ્રતિબિંબ પડે ત્યારે પછી અરીસો બીજા કશાને પ્રકાશિત કરવા શક્તિમાન બને, સ્વયં નહીં. તેમ બુદ્ધિ પણ અરીસા જેવી છે. આત્માનું પ્રતિબિંબ પડે ત્યારે બુદ્ધિ પ્રકાશવંતી બને અને પછી જગતના વિશ્વને પ્રકાશિત કરી શકે. આત્મન પ્રતિબિંબે તું ભાસિતા ભાષે જગત. અથવા આત્મ પ્રતિબિંબેન ભાસિતા ભાષે જગત. સાપી અન્યાદિન પ્રકાશત્વાદેવ ન આત્મા ઇત્યર્થ. એ બુદ્ધિ પણ આત્મા કોને કહેવાય? જે અનન્યાધીન પ્રકાશ, સ્વાધીન પ્રકાશ વાળા હોય, જે સ્વયં પ્રકાશ, એને આત્મા કહેવાય. આ બુદ્ધિ તો સ્વયં પ્રકાશ નથી, આત્માના પ્રકાશ જે પ્રકાશિત છે, માટે એને આત્મા ના કહેવાય. વિજ્ઞાન રૂપાયા બુદ્ધે પરાધીન વૃત્તિકત્વમ. જેને વિજ્ઞાન બુદ્ધિ કહેવામાં આવે છે, વિજ્ઞાન એ તો પરાધીન વૃત્તિ, એની વૃત્તિ કે વ્યાપાર છે એ અન્યને અધીન છે. એ પછીના શ્લોકમાં કહે છે. એટલે કે અન્યાધીન પ્રકાશત્વમ અસ્યાહ સાધયતી. અન્યાધીન પ્રકાશત્વમ, આ બુદ્ધિ કેવી છે? એનો પ્રકાશ અન્યને અધીન છે, એ પુરવાર કરે છે, બતાવે છે પછીના શ્લોકમાં. આત્મન્યુત્પદ્યતે બુદ્ધિ આત્મન્યેવ પ્રલીયતે પ્રાગુર્ધુમ ચા સતી બુદ્ધિ સ્વયમેવ ન સિદ્ધ્યતે. આત્મની બુદ્ધિ આત્મની ઉત્પદ્યતે. બુદ્ધિ આત્મામાં જન્મે છે. આત્મા છે ત્યારે બુદ્ધિ જન્મે છે. આત્મા અધિકરણ થયું. આત્મારૂપ અધિકરણ હોય ત્યારે બુદ્ધિનો જન્મ છે. આત્મનિવ પ્રલીયતે. આત્મા અધિકરણ ત્યારે બુદ્ધિ લીન થઈ જાય છે. ટૂંકમાં બધા એ તો સ્વીકારે છે કે સુષુપ્તિમાં બુદ્ધિ લીન થઈ જાય છે. જાગ્રત સ્વપ્નમાં બુદ્ધિ પ્રવૃત્ત હોય છે, સુષુપ્તિમાં લીન થઈ જાય છે. તો કે આત્મામાં કે આત્મા છે ત્યારે બુદ્ધિ ઉત્પન્ન થાય છે, અને આત્મામાં કે આત્મા ત્યારે બુદ્ધિ લીન થઈ જાય. પ્રાગુર્ધુમ ચ સતી બુદ્ધિ.
જે ઉત્પત્તિ પહેલા પણ નથી અને વિનાશ પછી પણ નથી, સ્વયમેવ સિદ્ધતિ, એ બુદ્ધિ વશમાં નથી. પાછો વેદાંતનો નિયમ બતાવ્યો, આદાવંતે જેન નાસ્તિ વર્તમાને બી તથા, જે આદિમાં પણ નથી, અંતમાં પણ નથી, એ મધ્યમાં પણ નથી. પ્રાગ ઉર્ધ્વમ અસતી બુદ્ધિ, પ્રાગ એટલે ઉત્પત્તિ પહેલા નથી, ઉર્ધ્વમ વિનાશ પછી નથી, સ્વયમેવ સિદ્ધતિ, એ સ્વયં છે એ જ ન કહી શકાય. ટીકાકાર કહે છે, સ્વોત્પત્તિ વિનાશયો સ્વગ્રાહ્યત્વ ભાવાત, પોતાની ઉત્પત્તિ વિનાશ કોઈ પોતે નક્કી ના કરી શકે. હું ક્યારે જન્મ્યો હું ના કહી શકું. જન્મ નામની જે ઘટના છે એનો કોઈ સાક્ષી હોવો જોઈએ, જે જન્મ ના કરતા બીજો હોવો જોઈએ, જન્મ થયા પહેલા હાજર હોવો જોઈએ, જન્મની પ્રક્રિયાનો સાક્ષી હોવો જોઈએ, ત્યારે કે ને કે આનો જન્મ થયો બાળકનો, કઈ ક્ષણે જન્મ થયો, માં કે જે કોઈ કહે ઘડિયાળમાં જુએ આટલો થયો, બાળકને ખબર ના હોય. કારણ કે જન્મ નક્કી કરવા માટે જે સાક્ષી છે જન્મતા પહેલા હોય તો વિનાશ પણ આપણે નક્કી ના કરી શકીએ. ક્યારે કોઈ પોતાના મૃત્યુ નક્કી ના કરી શકે, હું નથી એવું કોઈ નક્કી કરી જ ના શકે. તો વિનાશ નક્કી કરવા માટે વિનાશનો સાક્ષી જોઈએ, એ વિનાશ પછી હાજર હોવો જોઈએ કે આનો આ સમય મૃત્યુ થયું, ડૉક્ટર તારે સર્ટિફિકેટ આપે કે આનું મૃત્યુ થયું, કયા સમયે થયું, એ ડૉક્ટર તો હાજર હોવું જોઈએ ને, એનું મૃત્યુ થયા પછી તો જ થઈ શકે. તેથી સ્વયં પોતાની ઉત્પત્તિ અને વિનાશના સાક્ષી ના હોવા માટે પોતાની ઉત્પત્તિ અને વિનાશ સ્વયં સિદ્ધ ના હોય, હંમેશા અન્યથી સિદ્ધ હોય. એટલે કહે છે કે સ્વ ઉત્પત્તિ વિનાશયો સ્વગ્રાહ્યત્વ અભાવાત, પોતાની ઉત્પત્તિ અને વિનાશ ક્યારે પોતાના વડે જોઈ ના શકાય, ગ્રહણ ના કરી શકાય. અગ્રાહ્ય તદ સિદ્ધે, એટલે હું તો ખરેખર કહી ના શકું કે મારે જન્મ થયો ક્યારે, મરણ, મારા જન્મ અને મરણ વિશે હું ક્યારે પ્રમાણભૂત ના હોઉં, મારા જન્મ મરણ વિશે બીજું કોઈ પ્રમાણભૂત હોય. તેમ બુદ્ધિના મરણ અને જન્મ માટે બુદ્ધિ પ્રમાણભૂત ના હોય, વાસ્તવમાં બુદ્ધિથી અન્ય કોઈ સાક્ષી જ પ્રમાણભૂત હોય. અગ્રાહ્ય સિદ્ધે ઉત્પત્તિ વિનાશવતશ્ચ અન્ય ગ્રાહ્યત્વ નિયમા, માટે ઉત્પત્તિ વિનાશ એ નક્કી કોણ કરે, એનો દ્રષ્ટા જે હોય, સાક્ષી હોય, એ જ અન્ય ગ્રાહ્યત્વ નિયમ. ઉત્પત્તિ વિનાશ ઉત્પત્તિ અને વિનાશ વાળો જે હોય એ હંમેશા અન્યથી જણાયો હોય, એટલે કે એને જાણનાર અન્ય કોઈ હોય. સિદ્ધમ ક્ષણિક વિજ્ઞાનસ્ય અન્ય ગ્રાહ્યત્વેન અનાત્મત્વમ ઇત્યર્થ, માટે આ ક્ષણિક વિજ્ઞાન છે એની ક્ષણિકતા નક્કી કોણ કરે. દરેક ક્ષણે નવી નવો આત્મા જન્મે છે કે દરેક ક્ષણે નવું નવું ચેતન જન્મે છે, એ તમે ક્યાંથી નક્કી કર્યું? ધારો કે કોઈ બૌદ્ધ બુદ્ધનો અનુયાયી કોઈ કહેતું, તેને ક્યાંથી નક્કી કર્યું, જોયું છે? તો ક્ષણિક આત્મા છે એ જ અંતિમ સત્તા હોય, તો એની ક્ષણિકતા નક્કી કરનાર કોણ? તમે ક્યાંથી નક્કી કર્યું? અમારું શાસ્ત્ર કહે. અરે ભાઈ, શાસ્ત્ર કહે તો પણ અનુભવ, શ્રુતિ યુક્તિ અનુભવ, છેવટનું પ્રમાણ તો છે ને એ તો અનુભવ જ છે. હું બ્રહ્મ છું શાસ્ત્ર કે માત્ર શાસ્ત્રનું વચન ત્યાં જ રહી જતું હોય અને આપણે અનુભવનો વિષય ના બને તો એને શું કરવાનું હતું? ધારો કે બૌદ્ધનું શાસ્ત્ર એમ કહે કે આત્મા ક્ષણિક છે, તો એ ક્ષણિકનો જોનાર કોઈક તો હોય ને, કોઈક આપણે અનુભવ તો થવો જોઈએ ને કે આત્મા ક્ષણિક છે. હું ક્ષણિક છું અનુભવ થાય ત્યારે કહેવાય ને કે આત્મા ક્ષણિક છે. તો મારી ક્ષણિકતાનો તો હું નિર્ણય ના કરી શકું. ક્ષણિક કોને કહેવાય? ક્ષણ પહેલા નહોતો અને ક્ષણ પછી નહીં હોય. તો આ હું ક્ષણ પહેલા ન હતો અને ક્ષણ પછી નહીં હોવ એ હું જાણતો તો જ મારી ક્ષણિક કહી શકું. પછી તો હું જાણી ના શકું. મારી ઉત્પત્તિ વિનાશ તો હું ન જાણી શકું, બીજા કોઈ જ જાણી શકે. માટે ઉત્પત્તિ વિનાશના અધીન જે આ ક્ષણિક બુદ્ધિ છે એનો ગ્રહણ કરનાર, એનો ગ્રાહતા, એનો ગ્રાહક એટલે કે એનો સાક્ષી બીજો જ કોઈ હોવો જોઈએ. ઉત્પત્તિ વિનાશ વેતશ્ચ અન્ય ગ્રાહ્યત્વ નિયમાત, ઉત્પત્તિ અને વિનાશનું ગ્રહણ કરનાર તો ઉત્પત્તિ વિનાશ જે છે એના કરતા બીજો હોવો જોઈએ. સિદ્ધમ એટલે વેદાંત આ કે તમે લોકો ક્ષણિક ક્ષણિક કરો તો ખરા, પણ એના માટેનો પુરાવો ક્યાં છે? એ ક્ષણિકતાનો અનુભવ થઈ જ ના શકે ને. અનુભવ કરનાર બીજી ક્ષણ નથી. એક ક્ષણનો અનુભવ એ તો કહે છે કે આ અનુભવ કરનાર બીજોના, એ લોકો તો સ્વસંવેદ્યત્વ માને છે. બૌદ્ધ લોકો એમ માને છે કે આત્મા પોતાને જ જાણે છે, માટે
જાણનાર બીજો હોય તો તમારું તકલીફ છે. આપણે કહીએ કે એકમાં જ કર્તા અને કર્મ એ જ વસ્તુ હોઈ ના શકે. ક્યારે હું મારા પોતાના ખબર બેસી ના શકું, તેમ ક્યારે મારી જાતનું વિષયકરણ ના કરી શકું. એટલે વિષય અને વિષય એક જ અધિષ્ઠાનમાં હોય બને નહીં. પેલું કે આત્મામાં પોતે જ જાણે છે એવું સ્વસંવેદ્યત્વ છે, આપણે સ્વીકારતા નથી. પેલું કોઈ એને કહે છે એ રીતે આ વસ્તુ આજે તકલીફ આવે છે, આમ આ દોષ કે એનો દ્રષ્ટા કે સાક્ષી બીજો હોવો જોઈએ, એ દોષનું નિરાકરણ કરવા એ કહે છે કે આત્મા સ્વસંવેદ્ય છે, પોતે પોતાને જાણે છે. એટલે હું ક્ષણિક છું એ મને જ જાણે છે. પણ એ વસ્તુ એવું ક્યાંય જોવામાં આવ્યું છે? ક્યાંય આવી રીતે પોતે પોતાને જુએ એવું જોયું જ કદા? જેને જોઈએ તો પોતાના કરતાં બીજું જ હોય. સિદ્ધમ ક્ષણિક વિજ્ઞાનસ્ય અન્ય ગ્રાહ્યત્વેન અનાત્મત્વમ. તેથી ક્ષણિક વિજ્ઞાનમ તો એ કહેશે કે જે ક્ષણિક હોય ને એનો પણ ગ્રહણ કરનાર દ્રષ્ટા બીજો થવો જોઈએ. ટૂંકમાં ઉત્પત્તિ અને વિનાશ વાળો જે હોય એ ક્યારે સ્વપ્રકાશ ના હોય, એની સ્વસત્તા જ નથી. ઉત્પત્તિ અને વિનાશ વાળું હોય એનું હોવાનું પણ હંમેશા બીજા પર જ આધારિત હોય. બરોબર ને? ઘડાની ઉત્પત્તિ છે ને વિનાશ છે, એનો થઈ તો ઘડાની સત્તા પોતાની નથી. આપણે આગળ બધી ચર્ચાઓ કરી કે જો પોતાની સત્તા હોય તો ઉત્પત્તિ પણ નથી, પોતાની સત્તા કોઈ છોડે જ નહીં ને. વિનાશ ક્યારે કહેવાય? સત્તા છોડી દે ત્યારે. તો ઘડો ક્યારે સત્તા છોડી દે? એની પોતાની સત્તા ના હોય ત્યારે. હવા પણ જેનો સ્વભાવ છે તો ન હોય બને જ નહીં. મારે જે પોતાની સત્તા ધરાવનાર છે એનો ઉત્પત્તિ વિનાશ હોય જ નહીં. ઉત્પત્તિ વિનાશ જેનો છે એની પોતાની સત્તા ન હોય, એની સત્તા બીજા પર આધારિત હોય. તો સત્તા બીજા પર આધારિત, તો પ્રકાશ પણ બીજા પર જ આધારિત હોય. એ પણ ખરું. જે સ્વયં સિદ્ધ છે જ સ્વયં પ્રકાશ હોય. બાકી પ્રકાશનું હોવું હોય બંને સાથે જ જાય. અને તેથી એનું હવા પણ બીજા પર આધારિત હોય તો પ્રકાશ પણ બીજા પર જ આધારિત હોય. એટલે જ કહ્યું કે ઉત્પત્તિ વિનાશવતશ્ચ અન્ય ગ્રાહ્યત્વ નિયમાત. ઉત્પત્તિ અને વિનાશ વાળું જે છે એ મધ્યમાં છે, એ પહેલા ને પછી પણ નથી, અને માટે મધ્યમાં પણ એ બીજા પર આધારિત છે, માટે બીજા વડે પ્રકાશિત છે, અને તેથી એ સ્વયં પ્રકાશ ન હોય. સિદ્ધમ ક્ષણિક વિજ્ઞાનસ્ય અન્ય ગ્રાહ્યત્વેન અનાત્મત્વમ. તો આ ક્ષણિક વિજ્ઞાન છે એ અન્યથી ગ્રાહ્ય છે, અન્યથી દૃશ્ય છે, એટલા માટે અનાત્મા છે. આત્મા કેવો હોવો જોઈએ? જે પોતાને પણ જાણે અને બધાને જાણે. તો બુદ્ધિ તો એનો હવા પણ ભાસવા માટે અન્ય પર આધારિત છે, માટે આ ક્ષણિક બુદ્ધિ આત્મા ન હોઈ શકે. આમ કરીને જે ક્ષણિક વિજ્ઞાનનો પક્ષ છે એનું અત્યારે ખંડન ચાલી રહ્યું છે. આપણે આગળ જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ.